નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણવલોએ શ્રોત્રિકાળવર્તી અર્હંતાણમ, પ્રણવલોએ શ્રોત્રિકાળવર્તી સિદ્ધાણમ, પ્રણવલોએ શ્રોત્રિકાળવર્તી આયર્યાણમ, પ્રણવલોએ શ્રોત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ, પ્રણવલોએ શ્રોત્રિકાળવર્તી શવશાહોણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે, ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદો અપ્પા જ્ઞાન દર્શન લખણો, શેષા મેં બાહિરા ભાવા સવ્વે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદિકા હું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, તે શાસ્ત્રના ગાથાની ટીકા આચાર્ય અમૃતચંદ્ર દેવે કરેલી છે. તેનો એક બહુ મહત્ત્વપૂર્ણ કર્તા કર્મ અધિકાર છે. અનાદિથી જીવને કર્તા કર્મની ભ્રાંતિ જે ચાલી રહી છે, તે કર્તા કર્મની ભ્રાંતિને છોડાવવા માટે આખો કર્તા કર્મ અધિકારની રચના આચાર્ય ભગવાને કરેલી છે. કારણ કે કર્તા કર્મ અધિકારમાં અજ્ઞાનીની ચર્ચા જો કરવામાં આવે તો અનાદિથી અજ્ઞાની જીવ, અજ્ઞાની એટલે કે જેનો જ્ઞાયક ભાવ જ્ઞાનમય હોવા છતાં જ્ઞાયક ભાવનો એને જ્યાં સુધી વિશ્વાસ નથી આવતો, પ્રતીતિ નથી થતી, એ જ્ઞાનનું જ્ઞેય નથી બનતું, ત્યાં સુધી તે જીવ દ્રવ્ય અપેક્ષાએ જ્ઞાનમય પરમાત્મા હોવા છતાં એની પર્યાયમાં બહિર્લક્ષ્યે જે પરિણમન ચાલે છે એ અજ્ઞાનમય ચાલી રહ્યું છે, એટલે એ જીવને અજ્ઞાની જીવ કહેવામાં આવે છે. એ અજ્ઞાની જીવની માન્યતા અનાદિથી એવી ચાલી રહી છે કે હું કોઈ પણ કાર્યનો કર્તા છું, યા તો પરદ્રવ્યનો કર્તા, યા તો પરદ્રવ્યની સન્મુખ થતા ભાવોનો કર્તા. એવો પરદ્રવ્ય અથવા પરદ્રવ્યની સન્મુખ થતા પોતાના ભાવો એનું કર્તાપણું અનાદિથી જે જીવને ચાલે છે, તે જીવને અજ્ઞાની કહેવામાં આવે છે. એવી અજ્ઞાનીની અજ્ઞાન દશા કેવી રીતે દૂર થાય અને એનું અજ્ઞાન કેવી રીતે વર્તી રહ્યું છે તેનું જો તેને જ્ઞાન થઈ જાય તો ફરી 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 તે અજ્ઞાન દશાને ન પામે અને જ્ઞાન દશામાં પરિણમિત થઈ જાય, એવી કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચા આ કર્તા કર્મ અધિકારમાં આચાર્ય ભગવાને લખેલી છે. કર્તા કર્મ અધિકાર એટલા માટે આચાર્ય ભગવાને લખ્યો કે કર્તા કર્મની ભ્રાંતિ ચાલે છે. કર્તા કર્મનું સ્વરૂપ એને ખ્યાલમાં નથી, એટલે કર્તા કર્મની ભ્રાંતિ ચાલે છે. સમ્યક પ્રકારે કર્તા કોને કહેવાય, અકર્તાની દ્રષ્ટિપૂર્વક સમ્યક પ્રકારે કર્તા કેવી રીતે થાય એની તેને ખબર નથી, એટલે એ ભ્રાંતિરૂપ કર્તા કર્મ એને અનાદિથી ચાલી રહ્યું છે. એ ભ્રાંતિરૂપ કર્તા કર્મપણું એટલે કે એવી ભ્રાંતિ કર્તા કર્મની કેવી રીતે છૂટી જાય અને સમ્યક પ્રકારે દ્રષ્ટિપૂર્વક
એ પોતાના જ્ઞાન સ્વભાવનો આત્મા સમ્યક પ્રકારે કર્તા કેવી રીતે બની જાય, અકર્તાપણું રાખી અને પ્રત્યેક સમયે જ્ઞાનનો કર્તા બને, એવી ચર્ચા અહીંયા આ કર્તા કર્મ અધિકારમાં કરવામાં આવે છે. કોઈ અકર્તા સ્વભાવી ભગવાન કદી કર્તા બનતો નથી, તે તો નિયમથી અકર્તા જ રહે છે અનાદિ અનંત. પણ અનાદિ અનંત અકર્તા રહેતો હોવા છતાં જ્યારે એના જ્ઞાન પરિણામ પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પરિણામ પ્રગટ થાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ પ્રગટ થાય છે, ત્યારે આ કર્તા કર્મ અધિકારની અપેક્ષાએ એને આત્મા કર્તા અને જ્ઞાન એનું કર્મ, સમ્યકતા એનું કર્મ, એવો આત્માને પણ કર્તાપણાનો ઉપચાર કરવામાં આવે છે. એટલે એને કર્તા કર્મ સમ્યક પ્રકારે કહેવામાં આવે છે. અકર્તા સ્વભાવ કદી કોઈ કર્તા બનતો નથી, પણ જે પહેલાં એને ભ્રાંતિ રૂપે જે એને કર્તાપણું માનેલું હતું પરભાવનું ને પરદ્રવ્યનું, એ છૂટી ગયું તો કર્તાપણું ચાલુ રહ્યું, તો જ્ઞાનનો કર્તા બની ગયો અને વિભાવનો કર્તા છૂટી અને સ્વભાવનો કર્તા બની ગયો. એવી આ ગાથામાં આ વર્ણન કર્તા કર્મ અધિકારમાં આવે છે. આપણી ચર્ચા 94 ગાથાની ચાલેલી, એમાં ભાવ્ય ભાવની ચર્ચા, ભાવક ભાવની ચર્ચા છે, અને 95 ગાથામાં જ્ઞેય અને જ્ઞાયક ભાવની ચર્ચા છે. આ ચર્ચાઓ સમયસારમાં ઘણી ગાથાઓમાં આવેલી છે. એટલે પહેલાં પણ ચર્ચા થયેલી કે 36-37 ગાથામાં પણ આ ચર્ચા આવી છે. 36 ગાથામાં ભાવકનો ભાવ કીધો છે. કર્મના સંગે ઉત્પન્ન થતા કસાયો એને ભાવકનો ભાવ કહેવામાં આવે છે. અને 37મી ગાથામાં જ્ઞેયના ભાવનું વર્ણન પણ આવ્યું છે કે આ ધર્માદિ જ્ઞેયોને જાણું છું, એ જ્ઞેયનો ભાવ કીધો છે. અને 38મી ગાથામાં જ્ઞાયક ભાવનું વર્ણન છે. એવું 36-37-38 ગાથાનું એક ઝુમખું છે. એમાં પણ ભાવક ભાવ, જ્ઞેય ભાવ અને જ્ઞાયક ભાવની ચર્ચા આવી ગઈ છે પૂર્વે. તો એ આખી એ જીવ અધિકારની જ્યારે પૂર્ણતા કરવામાં આવી ત્યારે આ ગાથાઓ આચાર્ય ભગવાને મૂકેલી. અને એ ગાથાઓ જ્યારે મૂકેલી ત્યાર પછીની જે આ ચર્ચા કર્તા કર્મ અધિકારમાં આવી, એમાં કર્તા કર્મ અધિકારની ભ્રાંતિ છોડાવવા માટે આ ચર્ચા મૂકી છે. એટલે આ આખી કર્તા કર્મ અધિકાર છે એ ખૂબ પ્રયોજનભૂત છે, ખૂબ એને સમજવા જેવો છે. એટલે એવી આ કોઈ મહત્ત્વપૂર્ણ ચર્ચા છે. આપણે ગયા રવિવારે પણ 95 ગાથામાંથી આ ચર્ચાઓ આપણે શરૂ કરેલી, જોયેલી, અને ખૂબ સુંદર વિષય છે. આમાં આખું વિકલ્પથી આખી વાત આમાં ચર્ચા ઉપાડેલી છે આચાર્ય ભગવાને, કે 6 દ્રવ્ય સ્વરૂપ આખો લોક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પૂતગલ અને જીવ, એવા 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં, એટલે કે જીવો અનંતા જીવો છે, અનંતા અનંત પૂતગલ પરમાણુઓ છે, અને અસંખ્યાત કાળાણુઓ છે. એક ધર્મ, એક અધર્મ, એક આકાશ છે. એવી રીતે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે. એમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પૂતગલ અને અન્ય જીવ, એવા જે 6 દ્રવ્યોથી જુદો એક ચૈતન્ય જીવ છે, એ સપ્તમ દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્ય છે, એ અકર્તા સ્વભાવી છે, એ જ્ઞાયક ભાવ છે, એ પરિપૂર્ણ ચૈતન્ય તત્વ છે, એ ધ્રુવ તત્વ છે, એ સામાન્ય તત્વ છે, એને અખંડ તત્વ કહેવામાં આવે છે. એવું અખંડ તત્વ ક્યારેય પણ ખંડિત થતું નથી, ક્યારેય પર્યાય રૂપ થતું નથી, ક્યારેય પર્યાયમાં પ્રવેશતું નથી. એવું જે અખંડ તત્વ, સ્થિર તત્વ, શાશ્વત તત્વ છે, એની દૃષ્ટિ કેવી રીતે થઈ જાય, અને એની દૃષ્ટિ કરવા માટે એની વિકલ્પોની જે પરિપાટી અનાદિથી ચાલી રહી છે, એ વિકલ્પોની સંબંધે વિકલ્પોનું એકત્વપણું કેવી રીતે તૂટે અને નિર્વિકલ્પતા કેવી રીતે પ્રગટ થાય. નિર્વિકલ્પતા પ્રગટ થયા વગર કોઈ જીવને જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિ ન થાય. દૃષ્ટિ પ્રગટ થાય ત્યારે નિર્વિકલ્પતા થાય, કે નિર્વિકલ્પતા પ્રગટ થાય એટલે દૃષ્ટિ થાય, એ બે એક વાત છે. એટલે દૃષ્ટિ પ્રગટ થાય એટલે નિર્વિકલ્પતા થાય એમ કહો તો પણ એકાર્થ છે, અને જ્ઞાનમાં નિર્વિકલ્પતા થઈ અને દૃષ્ટિ પ્રગટ થઈ એમ કહો તો પણ એકાર્થ વાત છે. જ્ઞાન ને દૃષ્ટિ બે સાથે ચાલતા હોય છે, પણ દૃષ્ટિની મુખ્યતા એ 100% સમ્યક ચતુર્થ ગુણસ્થાને થઈ જાય છે. એટલે દૃષ્ટિની મુખ્યતાથી વાત સમયસારજી પરમાગમમાં અને અનેક શાસ્ત્રોમાં આવ્યા કરતી હોય છે. તો અહીંયા જે આ કર્તા કર્મ અધિકારની જે 95 ગાથાની ચર્ચા ચાલી રહી છે, એમાં આખી વિકલ્પથી વ્યાવૃત કેવી રીતે થવું એની આખી ચર્ચા આચાર્ય ભગવાને ઉપાડેલી છે. જુઓ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પૂતગલ કે અન્ય જીવમાં તો કોઈ પોતે એકાકાર થઈ શકતો જ નથી કોઈ જીવ, કારણ કે એ તો પૃથક છે. એ તો ખરેખર એના પ્રમાણની બહાર છે. એના પ્રમાણની બહારની વસ્તુમાં
કોઈ અભેદપણું થાય, કોઈ એની સાથે એકતા એટલે કે લીનતા થઈ જાય, એવું પરિણમન જીવનું કે જીવની પર્યાયનું કદી ન થઈ શકે. જીવનું કે જીવની પર્યાયનું કાંઈ પણ પરિણમન જોવું હોય તો જીવ અપરિણામી છે અને પર્યાય પરિણમતી છે. એ પર્યાય અપેક્ષાએ જીવ પરિણમે છે એટલે એને પરિણામી પણ કહેવામાં આવે છે. એવું પણ જો પરિણમન જોવું હોય તો એની પોતાની પ્રમાણની અભેદ સત્તામાં જ આ પરિણમન જોવા મળે. એને જ જીવનું પરિણમન કહેવાય. એને જીવનું યા તો વિકલ્પાત્મક પરિણમન કહેવાય, યા તો એને જીવનું નિર્વિકલ્પાત્મક પરિણમન કહેવાય. અને એ વિકલ્પાત્મક પરિણમન અને નિર્વિકલ્પાત્મક પરિણમન એ કેવી રીતે પ્રગટ થાય, એની આખી વિધિ, એ વિકલ્પ કેવી રીતે તૂટે, એ વિકલ્પાત્મક પરિણમન કેવી રીતે સમય સમયે થયા કરે છે, અને એ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ પરિણમન કેવી રીતે થાય, એની આખી ચર્ચા અહીંયા આ આખી 95 ગાથામાં આચાર્ય ભગવાને મૂકેલી છે. ખૂબ સુંદર ચર્ચા છે. આપણે ઘણા પ્રકારે અમુક ચર્ચા પણ કરેલી કે આમાં જે સવિકાર ચૈતન્ય પરિણામ કીધા છે એ 94 ગાથામાં પણ સવિકાર ચૈતન્ય પરિણામ આવ્યા હતા. અને અહીંયા એની જે ભ્રાંતિ 6 દ્રવ્ય સ્વરૂપ હું છું એવી જે ચાલે છે એને સૌપાધિક પરિણામ કીધા છે. ઉપાધિક એટલે ઉપાધિ સહિતના પરિણામ કીધા છે. કોઈ પણ જ્ઞાનમાં કોઈ પણ ઉપાધિ લાગુ પડે જ્ઞાનમાં, એટલે કે વિકલ્પો લાગુ પડે તો એ વિકલ્પ છે એ ઉપાધિ કહેવામાં આવે અને જ્ઞાન છે એ સ્વભાવ કહેવામાં આવે. તો એ જ્ઞાન સ્વભાવમાં વિકલ્પોની ઉપાધિ લાગુ પડી તો એને સૌપાધિક પરિણામ કહેવામાં આવે. સૌપાધિક એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, એટલે કે ઉપાધિ સહિતનું ચૈતન્ય પરિણામ છે. પરિણામ ચૈતન્ય છે, પરિણામ જ્ઞાનમય છે, પરિણામ જ્ઞાનનો અંશ છે, પરિણામ જ્ઞાયકમાંથી અંશીમાંથી પ્રગટ થતો અંશ છે. તે અંશ તો ચૈતન્યપણું લઈને પ્રગટ થાય છે. તે અંશ પ્રગટ થાય છે એ ખરેખર જ્ઞેયની સાપેક્ષતાવાળો અંશ પ્રગટ અંદરથી નથી આવતો, એ તો અંદરથી જ્ઞાનનો અંશ આવે છે. જો આ ગાથામાં આખી ચર્ચા ખૂબ સુંદર રીતે આ વર્ણનમાં લેવામાં આવી છે. જો હું ધર્મ આદિ વિકલ્પે ઉપયોગ 3 વિધ આચરે, ત્યાં જીવએ ઉપયોગ રૂપ જીવ ભાવનો કરતા બને. એટલે કે ધર્મ આદિ વિકલ્પો ચાલે છે. આ હું ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પૂતગલ, હું અન્ય જીવ, એના રૂપ જીવ થઈ શકતો નથી. પણ એના સંબંધીનો જે અહીં પોતાની પર્યાયમાં વિકલ્પ ચાલે છે એ વિકલ્પ સાથે એની કર્તા કર્મની પ્રવૃત્તિ ચાલે છે. કોઈ અન્ય દ્રવ્ય સાથે કર્તા કર્મની પ્રવૃત્તિ કોઈ જીવની નથી થઈ શકતી. ગમે તેવો અજ્ઞાની જીવ હોય, ગમે તેવો અભવી જીવ પણ હોય, તેની પણ કોઈ પરદ્રવ્ય સાથે, અન્ય દ્રવ્ય સાથે, ધર્મ આકાશકાળ પૂતગલ અન્ય જીવ સાથે કદી પણ એકત્વપણું થઈ શકતું નથી. એનું એકત્વપણું થાય તો એની પ્રમાણની જે સત્તામાં પ્રમાણ સ્વરૂપ વસ્તુ હોય એમાં જ એનું એકત્વ થયા કરે, અને એ એકત્વ થતાં વિકલ્પોની ઉત્પત્તિ થયા કરે, અને એ વિકલ્પોની ઉત્પત્તિ ખરેખર દુઃખનું કારણ છે. એ વિકલ્પ ઉત્પન્ન થાય છે એટલે એ નિર્વિકલ્પતા ઉત્પન્ન થતી નથી. એ નિર્વિકલ્પતા શા માટે ઉત્પન્ન થતી નથી કે વિકલ્પને પોતાનો માયના કરે છે. વિકલ્પ સંબંધીનું જ્ઞાન ચાલે છે. વિકલ્પ સંબંધીનું જ્ઞાન ચાલતા એ વિકલ્પ સંબંધીના જ્ઞાનની શ્રદ્ધા થયા કરે છે. વિકલ્પ સંબંધીનું જ્ઞાન ચાલે છે, એવા જ્ઞાનની શ્રદ્ધા થયા કરે છે, એટલે એને વિકલ્પ મારો છે, જ્ઞાન મારું છે એમ નથી આવતું. કારણ કે વિકલ્પ સંબંધીનું જ્ઞાન થયું એટલે એને વિકલ્પ જ મારો છે, વિકલ્પમાં જ હું પણ ચાલ્યા કરે છે. એટલે એ પ્રત્યેક સમયે અનાદિનો અજ્ઞાની હોવા છતાં સમયે પ્રત્યેક સમયે નવું અજ્ઞાન ઊભું કર્યા કરે છે. અનાદિનો અજ્ઞાન છે, અનાદિનો અજ્ઞાની છે એટલે કાંઈ અજ્ઞાન આવ્યા જ કરશે એવું નથી, પણ પ્રત્યેક સમયે પોતાના સ્વભાવને ભૂલી, પોતાની ચૈતન્ય સત્તાને ભૂલી, પોતાના જ્ઞાનના અંશના પરિણમનને પણ ભૂલી અને ખરેખર વિકલ્પાત્મક જ્ઞાનમાં અહમ કરતા ખરેખર એને પ્રત્યેક સમયે અજ્ઞાન દશાનું પરિણમન થયા કરે છે અને એનું મિથ્યાત્વ ટળતું નથી. હવે અહીંયા આપણે ચર્ચા જે લેવાની છે એમાં એટલી બધી સુંદર ચર્ચા આ ગાથામાં મૂકેલી છે આચાર્ય ભગવાને કે જોવો 2 પ્રકારની વાત આપણે ચર્ચા કરેલી કે નોકર્મની સત્તા છે, એક દ્રવ્ય કર્મની સત્તા છે, એક ભાવ કર્મની સત્તા છે. નોકર્મની સત્તા તો શરીર પરિણામને પ્રાપ્ત પૂતગલ પરિણામો છે. દ્રવ્ય કર્મની સત્તા છે
એ કારમણ વર્ગણા પડેલી છે પૂતગલમાં, એમાં કર્મ પૂર્વે બંધાયેલા કર્મ છે એ પણ ખરેખર કારમણ વર્ગણામાં દ્રવ્ય કર્મની સત્તા રૂપે પડેલા છે. અને અહીંયા જે પર્યાય ઉત્પન્ન થાય છે એ પર્યાય જ્યાં સુધી પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે ત્યાં સુધી એમાં ભાવ કર્મની ઉત્પત્તિ થયા કરે છે. આ ત્રણેયને સળંગ જોતા એ અજ્ઞાન ભાવ ઉત્પન્ન થાય છે, અજ્ઞાન ભાવ કહેવામાં આવે. નવકર્મની સત્તા, દ્રવ્ય કર્મની સત્તા, તેના લક્ષ્ય કે તેના નિમિત્તે થતી ભાવ કર્મની સત્તા, એ ત્રણેય વસ્તુ એ ચાલ્યા જ કરે છે અનાદિથી. અને અહીંયા જે એ જ્ઞાનનું ચૈતન્યનું પરિણમન છે એ જ્ઞાનનો અંશ જ્ઞાયકમાંથી આવતો હોવા છતાં એ જ્ઞાનમાં આ પ્રકારે જાણવું થયા કરે છે. વિકલ્પ સંબંધીનું જ્ઞાન, જ્ઞેયો સંબંધીનું જ્ઞાન, અથવા ભાવકર્મ સંબંધીનું જ્ઞાન, અથવા નો કર્મ સંબંધીનું જ્ઞાન, દ્રવ્ય કર્મ સંબંધીનું જ્ઞાન, એવું જ્ઞાન જે થયા કરે છે તો એ જ્ઞાન ઉપાધિવાળું જ્ઞાન થઈ ગયું. એ ઉપાધિવાળું જ્ઞાન જે છે એનાથી જુદું એક જ્ઞાન નિરુપાધિક જ્ઞાન છે. એ નિરુપાધિક જ્ઞાન છે એ એને પકડમાં નથી આવતું, એ એને ખ્યાલમાં નથી આવતું. એટલે પ્રત્યેક સમયે જ્ઞાનમાં ઉપાધિ લાગુ પડ્યા કરે છે. એ ઉપાધિવાળું જ્ઞાન છે અને એક ઉપાધિ વગરનું જ્ઞાન છે, એની ચર્ચા આમાં આપણે વ્યવસ્થિત જોવાની છે. બહુ આ ગાથાને અનુરૂપ ચર્ચા છે. જો અહીંયા કહે છે કે ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન, અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ, તે સવિકાર ચૈતન્ય પરિણામ એટલે કે પોતે તેના રૂપ જ છે એવું સામાન્યપણે અજ્ઞાન ચાલ્યા કરે છે. તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી, લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને, એટલે કે બેયની જુદાઈ ન કરતા, બેયનો ભેદ હોવા છતાં એ બેયને અભેદ જ ગણે છે, સામાન્ય રૂપે બધું એક છે એમ ગણીને સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા. શું લખે છે આમાં? જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા. પરદ્રવ્યો જ્ઞેય છે અને અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે, એને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એમ કહેવામાં આવે છે. એ જ્ઞેયની સન્મુખતાવાળું જ્ઞાન અથવા તો જ્ઞેય સંબંધીનું જ્ઞાન. જ્ઞેયની સન્મુખતાવાળું જ્ઞાન કયો કે જ્ઞેય સંબંધીનું જ્ઞાન કયો? જ્ઞેયની સન્મુખતાવાળું જ્ઞાન કહેતા જ્ઞાન જ્ઞેયની સન્મુખ થઈને પરિણમન કરે છે. એ તો એકાંતે વિભાવ જ્ઞાન છે, એકાંતે મિથ્યા જ્ઞાન છે, એકાંતે પરલક્ષી જ્ઞાન છે. પણ જ્યારે જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન એમ કહેવામાં આવે તો પણ એમાં ઓલું પરનું લક્ષ છે, ઓલું પરનું લક્ષ છે. જ્ઞેયના લક્ષ્ય થતું જ્ઞાન એને પરલક્ષવાળું જ્ઞાન કહેવામાં આવે, એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે, એને વિભાવ જ્ઞાન કહેવામાં આવે. હવે બીજો એનો અર્થ એવો છે કે પરના નિમિત્તે થતું અહીંયા પોતાનું જ્ઞાન, પરના નિમિત્તે થતું જ્ઞાન. તો પરના નિમિત્તે થતું પોતાનું જ્ઞાન તે પણ ખરેખર વિભાવ છે, કારણ કે તે જ્ઞાનમાં પણ પરની સાપેક્ષતા લાગુ પડે છે. કોઈ એમ કહે કે પરના લક્ષ્ય થતું તો મિથ્યા જ્ઞાન કહેવાય, પણ પર સંબંધીનું પોતાનું જ્ઞાન છે એને પણ મિથ્યા જ્ઞાન કેવી રીતે કહેવાય? તો કે કોઈ પણ જ્ઞાનમાં કોઈ પણ પરની ઉપાધિ લાગુ પડે, કોઈ પણ પરની સાપેક્ષતા લાગુ પડે એવા જ્ઞાનને આચાર્ય ભગવાન કે જ્ઞાનીઓ જ્ઞાન કહેતા નથી. જે જ્ઞાનમાં આનંદની ઉત્પત્તિ ન થાય, જે જ્ઞાનમાં પોતાના જ્ઞાયકની સન્મુખતા ન થાય, જે જ્ઞાન પરલક્ષ કર્યા કરે અથવા તો પરસંબંધીનું જ્ઞાન કર્યા કરે, એ જ્ઞાન ખરેખર જ્ઞાન કહેવામાં આવતું નથી. એ જ્ઞાનને ખરેખર અજ્ઞાન નામ આપવામાં આવે છે. એ જ્ઞાનને વિભાવ જ્ઞાન, મિથ્યા જ્ઞાન, જ્ઞેય સાપેક્ષ જ્ઞાન, એકાંતે પરલક્ષી જ્ઞાન અથવા તો પરના સંબંધે થતું પોતાનું જ્ઞાન. પરના સંબંધે થતું પોતાનું જ્ઞાન કયો કે પરલક્ષી જ્ઞાન કયો? એમાં સમ્યક પ્રકારે જ્ઞાનની અપેક્ષાએ કોઈ આંતરો નથી, બિલકુલ આંતરો નથી. પણ એમાં એક ફરક એ છે કે પરના લક્ષ્ય જ્ઞાન તો અજ્ઞાનીને થાય છે, પર સંબંધીનું પોતાનું જ્ઞાન અજ્ઞાનીને પણ થાય છે, પણ જ્ઞાનીને પર સંબંધીનું જ પોતાનું જ્ઞાન થયા કરે છે, પર લક્ષવાળું જ્ઞાન થતું નથી. એટલો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફરક હોવાને કારણે અહીંયા પર લક્ષવાળું જ્ઞાન અને પર સંબંધીનું પોતાનું જ્ઞાન એમાં બેમાં ફરક પાડવામાં આવે છે. પર સંબંધીનું પોતાનું જ્ઞાન અજ્ઞાનીને પણ થાય, પણ અજ્ઞાનીને પરલક્ષવાળું પણ જ્ઞાન થયા કરતું હોય, જ્યારે જ્ઞાનીને તો પરલક્ષવાળું જ્ઞાન કદી ન થાય. જ્ઞાનીને માત્ર
પર સંબંધીનું પોતાનું જ્ઞાન થયા કરતું હોય વિકલ્પાત્મક દશામાં. એટલે આવા બે પ્રકાર અહીંયા કહેવામાં આવે છે. એક જ વાત છે બે એમ નથી. અજ્ઞાનીની તો સ્થિતિ એવી છે કે એનું જ્ઞાન તો એકાંતે પરલક્ષ પૂર્વક જ ચાલતું હોય છે. અજ્ઞાનીમાં કોઈ ભાગલા નથી હોતા કે આ થોડુંક અજ્ઞાન આમાં ઓછું થયું છે ને હવે થોડુંક જ્ઞાન થયું છે, એવું બિલકુલ કાંઈ હોતું નથી. પણ એમાં એક ભેદ છે કે જ્યારે કોઈ જીવ નિર્ણયની ભૂમિકામાં આવી જાય છે, જ્યારે એને સ્વભાવનો નિર્ણય થાય છે, જ્યારે તેના શુદ્ધ તત્વનો નિર્ણય થાય છે, જ્યારે જ્ઞાયક ભાવ મારું સંપૂર્ણ સ્વરૂપ અબાધિત સ્વરૂપ છે, તે પરમ નિરપેક્ષ સ્વરૂપ છે, તેને કોઈ અપેક્ષા લાગુ નથી પડતી, એવું જ્યારે એને અજ્ઞાની જીવને પણ થોડોક ખ્યાલમાં આવવા માંડે છે, તો એવી નિર્ણયની ભૂમિકા જ્યારે એની એ પ્રકારે ચાલુ થાય છે, તો એમાં એને મિથ્યાત્વનો અનુભાગ ઘટવાનો પ્રકાર ચાલુ થઈ જાય છે. મિથ્યાત્વ જાય છે તો એક સમયમાં 100%, અને એ હોય છે ત્યારે 100% જ હોય છે. પણ મિથ્યાત્વના કાળમાં જે કસાયો ઉત્પન્ન થાય છે, એ કસાયોથી અનુભાગ અને રસ બંધાતો હોય છે. સ્થિતિ અને અનુભાગ એ કસાયોથી બંધ પડે છે, અને પ્રકૃતિ અને પ્રદેશનો બંધ એ યોગના કંપનથી પડતો હોય છે. યોગના કંપનથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય, અને કસાયથી એને સ્થિતિ અને અનુભાગનો રસ પડે. તો એ જે સ્થિતિ અને અનુભાગનો રસ કસાયથી પડે, એ મિથ્યાત્વ નામનો જે કસાય છે, મિથ્યાત્વ વિરત પ્રમાદ કસાયને યોગ, એમાં મિથ્યાત્વ નામનો જે કસાય છે, જે અનાદિથી જીવને અજ્ઞાન દશામાં ચાલી રહ્યો છે, એ મિથ્યાત્વનો કસાય જે છે, એ જ્યારે નિર્ણયની ભૂમિકા જ્ઞાનમાં આવે છે, ત્યારે મિથ્યાત્વના કસાયનો રસ છે એ તૂટવા માંડે છે. એ રસ તૂટવા માંડે છે એટલે અહીંયા એનો અનુભાગ અને સ્થિતિ છે, એમાં રસની માત્રાનો બંધ છે ને, એમાં અમુક પ્રકારનો રસ ઓછો થતો જાય છે. ઓછો થતો જાય છે, અને એ ઓછો થતો રસ છે, એ ઓછો થતો રસ હોવાને કારણે અહીંયા એનું મિથ્યાત્વ ગળે છે એમ કહેવામાં આવે છે. બાકી તો એક સમયમાં મિથ્યાત્વ જાય છે, અને એ સંપૂર્ણપણે મિથ્યાત્વ જાય ત્યારે સમ્યકત્વ થાય છે. કોઈ મિથ્યાત્વ ગળવા માંડ્યું એટલે જેમ જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ છે, એવી રીતે કોઈ મિથ્યાત્વમાં પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી હોતા. ક્યાંય મિથ્યાત્વની સમ્યકત્વના પણ પ્રત્યક્ષ પરોક્ષના ભેદ કીધા હોય સમ્યકત્વમાં, તો પણ એ જ્ઞાન અપેક્ષાએ કહેવામાં આવે છે. એટલે આવો એક પ્રકાર અજ્ઞાન દશામાં અજ્ઞાનીને પણ ચાલતો હોય છે. એટલે પરલક્ષી જ્ઞાન અને પરસાપેક્ષ પોતાનું જ્ઞાન, એમાં ઘણો ફરક છે. અજ્ઞાનીને બે અજ્ઞાન દશા છે, પણ અજ્ઞાનીને પરલક્ષ જ્ઞાન થતું હોય, પરલક્ષી જ જ્ઞાન થતું હોય, જ્ઞાનનો ઉપયોગ એકલો એકાકાર કસાયમાં કે પરલક્ષમાં કે જ્ઞેયોમાં થઈ ગયો હોય, એની બદલે થોડોક ચેતવા માંડે, થોડોક જ્ઞાનનો ખ્યાલ આવવા માંડે, ત્યારે એ જીવ ખરેખર લક્ષ્ય છોડવા માટે પુરુષાર્થી બને છે. અને લક્ષ્ય છોડવા માટે જ્યારે પુરુષાર્થી બનવા માંડે છે, ત્યારે ખરેખર એને પરસંબંધીનું પોતાનું જ્ઞાન થાય છે. તો એ જ્ઞાનમાં એને જાણવું થાય, એમાં ખબર પડે છે કે અત્યારે આવો વિકલ્પ ચાલી રહ્યો છે, અત્યારે આવી પરલક્ષવાળી સ્થિતિ ચાલી રહી છે, આવા કસાયો ચાલી રહ્યા છે, આવી સ્થિતિનો બંધ પડી રહ્યો છે. એવી કોઈ સત્તા પોતાના જ્ઞાનના એને પરિણમનમાં ખ્યાલ આવવા માંડે છે. એટલે અહીંયા જે આ ચર્ચા અહીંયા કહેવા માગે છે કે સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા, જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, એટલે જ્ઞેય ને જ્ઞાયકનો ખીચડો કરી નાખ્યો છે. એનું ભેદ જ્ઞાન જ્યાં સુધી નથી ચાલતું, ત્યાં સુધી ખરેખર આ ભેદ જ્ઞાન છે ને બહુ અગત્યની વાત છે. ભેદ જ્ઞાનનો પ્રકાર એવો છે કે ભેદ જ્ઞાનથી જ છે ને ખરેખર આત્મિક જ્ઞાન પ્રગટ થાય છે. એ પ્રકાર જ્યારે એને ભેદ જ્ઞાનનો ખ્યાલમાં આવે છે ને, ત્યારે એ ખરેખર જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વપરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, એટલે આ જે એને ભ્રાંતિ ચાલે છે ને કે સ્વપરનું સામાન્ય અધિકરણ અનુભવન કરવાથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગલ છું, હું અન્ય જીવ છું, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. એ વિકલ્પ ઉત્પન્ન કરે છે ને,
એ વિકલ્પ ઉત્પન્ન કરવામાં જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ ચાલે છે. જ્ઞેય રૂપ હું થઈ ગયો, જ્ઞેય જ મારું છે ને સર્વસ્વ છે, એવો જ્ઞાનમાં જ્ઞેયની સન્મુખતાવાળું પરિણમન ચાલે છે. એ પરિણમન કેવી રીતે એ ભ્રાંતિ એની તૂટે, જો એ કહે છે કે હું ધર્મ છું, હું અધર્મ છું, આકાશ છું, કાળ છું, પૂતગલ છું, અન્ય જીવ છું, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. તેથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગલ છું, હું અન્ય જીવ છું, એવી ભ્રાંતિને લીધે એને ભ્રાંતિ છે એવી એવો થઈ નથી ગયો. અજ્ઞાન દશામાં પણ કોઈ પણ જીવ અન્ય 6 દ્રવ્યરૂપ થઈ નથી જતો. એ અજ્ઞાન દશાનું નામ જ એની ભ્રાંતિ છે. એ ભ્રાંતિનું નામ અજ્ઞાન છે. અન્ય દ્રવ્યો અન્ય દ્રવ્યોમાં છે. ભ્રાંતિ અહીંયા પોતાના પરિણમનમાં ચાલે છે. અને એ ભ્રાંતિથી જુદું નિર્ભ્રાંત સ્વરૂપ જ્ઞાયક ભાવ પરિપૂર્ણ ચૈતન્ય પરમાત્મા અખંડ સકળ નિરાવરણ પરિપૂર્ણ પરમાત્મા, એ તો એવો ને એવો ધ્રુવ અભેદ સામાન્ય વસ્તુ ટંકોત્કીર્ણ એક સ્વભાવ રહેલો છે. ભ્રાંતિ અહીંયા ચાલે છે. ભ્રાંતિ પરસાપેક્ષતામાં ભ્રાંતિ છે અને એ નિર્ભ્રાંત સ્વરૂપ છે એનો અનુભવ કરે તો એ ભ્રાંતિ તૂટી જાય છે. એવું અહીંયા કહેવા માગે છે. હું અન્ય જીવ છું એવી ભ્રાંતિને લીધે જે સૌપાધિક ઉપાધિ સહિત છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો. શું કહે છે? ઉપાધિ સહિત, એવી ભ્રાંતિમાં ઉપાધિ સહિત જ્ઞાન થઈ ગયું છે. એવા ઉપાધિ સહિતવાળા ચૈતન્ય પરિણામે, એટલે ચૈતન્ય પરિણામ એટલે જ્ઞાન પરિણામ, એવા પરિણામે પરિણમતો થકો. જો ચૈતન્ય પરિણામે પરિણમતો થકો એટલે ત્યાં છે ને શ્રદ્ધા અને ચારિત્રની અહીંયા ચર્ચા જ નથી. ચૈતન્ય પરિણામ એને કહેવાય કે જે ચૈતન્યના પરિણામ હોય, જે ચૈતન્યનો અંશ હોય, ચૈતન્યનો જ્ઞાન અંશ હોય છે, એ જ્ઞાન લક્ષણ હોય છે. જ્ઞાન લક્ષણ હોય છે એ અનાદિ અનંત હોય છે. એ અનાદિ અનંત હોય છે એને લક્ષણ કહેવામાં આવે છે. અશુદ્ધ ઉપયોગ છે એ આત્માનું લક્ષણ નથી, કારણ કે અશુદ્ધ ઉપયોગ કાયમ નથી હોતો. શુદ્ધ ઉપયોગ છે એ પણ આત્માનું લક્ષણ નથી, કારણ કે શુદ્ધ ઉપયોગ કાયમ નથી હોતો. કેવળ જ્ઞાન આત્માનું લક્ષણ નથી, કારણ કે કેવળ જ્ઞાન કાયમ નથી હોતું. અજ્ઞાની પાસે કેવળ જ્ઞાન નથી. જ્યારે મિથ્યા જ્ઞાન છે એ લક્ષણ નથી, કારણ કે મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન થતાં ચાલ્યું જાય છે. તો લક્ષણ શું છે? ચૈતન્ય પરિણામ કોને કહેવાય? કે ચૈતન્ય પરિણામ એટલે જ્ઞાન પરિણામ. જ્ઞાન પરિણામ એટલે ઉપયોગ લક્ષણ. ઉપયોગ લક્ષણ એટલે કે અંશીમાંથી પ્રગટ થતો અંશ. અંશ એટલે કે જ્ઞાનનો અંશ. જ્ઞાનનો અંશ એટલે કે સ્વાભાવિક અંશ. સ્વાભાવિક અંશ એટલે કે જેવો પરિપૂર્ણ સ્વભાવવાન છે એવો જ સ્વભાવ અંશ એનો પ્રગટ થયો. એને સ્વભાવનો અંશ, ચૈતન્યના ચેતન પરિણામ એમ એને ખરેખર કહેવામાં આવે છે. એટલે અહીંયા એમ કહે છે કે જે સૌપાધિક ઉપાધિ સહિત છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો. ચૈતન્ય પરિણામે પરિણમતો થકો એટલે એ પરિણમન તો એનું જ્ઞાન રૂપ ચાલે છે. પરિણમન તો ચૈતન્ય પરિણામે પરિણમે છે. પરિણમન જોવું હોય તો જ્ઞાન પરિણમન જ હોય છે. પણ એ જ્ઞાન પરિણમનમાં જ્ઞેયોની ઉપાધિ લાગુ પડી ગઈ છે. એ જ્ઞેયોની ઉપાધિ લાગુ પડી છે. કાં તો હું જ્ઞેયને જ જાણું છું, કાં તો જ્ઞેયોનું મને જ્ઞાન થાય છે. એટલે આત્માનું જ્ઞાન જે પ્રગટ થયું છે એ આત્માનું છે. એવા જ્ઞાનને અને આત્માને ભૂલીને યા તો જ્ઞેયોનું જ્ઞાન, યા તો જ્ઞેય સંબંધીનું જ્ઞાન, યા તો જ્ઞેયના લક્ષ્ય થતું જ્ઞાન, યા તો જ્ઞેયની ઉપાધિવાળું જ્ઞાન, એવું વિકલ્પાત્મક જ્ઞાનને પોતાનો સ્વભાવ માની લે છે. વિકલ્પાત્મક, 2 પ્રકારના વિકલ્પાત્મક પરિણામની ચર્ચા આપણે ગયા રવિવારે જોયેલી કે એક તો ચારિત્રાત્મક વિકલ્પ છે, એક જ્ઞાનાત્મક વિકલ્પ છે. જો આ 2 વિકલ્પ છે અને 2 વિકલ્પ જુદા જુદા વિકલ્પ છે, 2 એક નથી. 2નું પરિણમન જુદું જુદું ચાલે છે. 2નું પરિણમન જુદું ચાલે છે એનો અર્થ એમ છે બધી વસ્તુમાં આપણે જ્યારે જુદું જુદું પરિણમન કહીને ત્યારે 2 વસ્તુ વિચારવી હંમેશા. જ્ઞાનીની વાત વિચારવી, અજ્ઞાનીની વાત વિચારવી. એટલે એનાથી એનું નિરાકરણ એકદમ વ્યવસ્થિત થઈ જાય. જો એ વિચાર આપણે ન કરીએ ને તો આપણને બધું એક જ લાગે. બધું એક નથી હોતું, બધું પૃથક પૃથક હોય છે. જ્ઞાનીને જ્ઞાન પ્રગટ થઈ ગયા પછી પણ રાગ ચાલે છે. એ રાગ એનો ચાલુ હોય છે. રાગાત્મક, ચારિત્રાત્મક રાગ વિકલ્પ ચાલુ છે. પણ જ્ઞાનીને પછી જ્ઞાનાત્મક વિકલ્પ નથી હોતો, કારણ કે જ્ઞાનમાં તો જાણવું ચાલ્યા કરે છે. એટલે અહીંયા વિકલ્પ ન હોય જ્ઞાનમાં. જ્ઞાનમાં વિકલ્પ કઈ અપેક્ષાએ કહેવામાં આવે જ્ઞાનીને કે એને હજી ઇન્દ્રિય જ્ઞાન છૂટ્યું નથી, એ અપેક્ષાએ એને વિકલ્પ કહેવાય.
પણ જ્ઞાનાત્મક વિકલ્પ જે જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ હતો એ તો એ ખરેખર જીનેન્દ્ર ભગવાનનો લઘુનંદન થયો એટલે એને તો સમ્યક થતા જ છે ને જ્ઞાન 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 બધે જ્ઞાન જ ભાઈસા કરે છે એટલે ત્યાં જ્ઞાનાત્મક વિકલ્પ નથી. ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય છે એ તો આત્માના અમુક પ્રદેશેથી જ ઉત્પન્ન થાય છે. એ સંપૂર્ણપણે દરેક પ્રદેશેથી ઇન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ નથી થતો જ્ઞાનીને વિકલ્પાત્મક દશામાં પણ. વિકલ્પાત્મક દશામાં પણ જ્ઞાનીને એક પરિણતિ જે ચાલતી હોય છે જ્ઞાનમય, એમાં જ્ઞાનમય પણ જ ચાલ્યા કરે છે. ઇન્દ્રિય જ્ઞાન તો ઉપર છલો ભાવ છે, એ તો જાવાવાળો ભાવ છે, એ તો જાવા માટે ઉત્પન્ન થતો ભાવ છે. એટલે અહીંયા ચારિત્રાત્મક વિકલ્પ અને જ્ઞાનાત્મક વિકલ્પ એ બે પૃથક પૃથક વિકલ્પો છે, બે જુદા જુદા વિકલ્પો છે. ચારિત્રાત્મક વિકલ્પ છે એ દ્રવ્ય કર્મના સંબંધે થતો વિકલ્પ છે. દ્રવ્ય કર્મ કારમણ વર્ગણાના લક્ષ્ય થતો વિકલ્પ છે. એ કારમણ વર્ગણા એમાં નિમિત્ત પડે છે ચારિત્રના રાગાદી પરિણામમાં. એ ચારિત્રાત્મક વિકલ્પ કહેવાય. રાગ છે એને દ્રવ્ય કર્મ સાથે સંબંધ છે, અને અહીંયા જ્ઞાનમાં ઉપાધિ ભાવ ચાલે છે એને નવ કર્મ સાથે સંબંધ છે. સંબંધથી અહીંયા બે પર્યાયમાં ફરક પડે છે. અહીંયા રાગની પર્યાય છે, ચારિત્ર ગુણની વિપરીત દશા છે. અહીંયા જ્ઞાનનો વિકલ્પ ચાલે છે, એ જ્ઞાનનો વિકલ્પ છે એ જ્ઞેયના સંગે થતો જ્ઞાનનો વિકલ્પ છે, એ નવ કર્મના સંબંધે થતો જ્ઞાનનો વિકલ્પ છે. અને અહીંયા ચારિત્રાત્મક વિકલ્પ છે એ દ્રવ્ય કર્મના સંબંધે થતો અહીંયા ચારિત્રાત્મક વિકલ્પ રાગ છે. જો આ બે પર્યાયોમાં વિભાવ ચાલે છે, જ્ઞાનમાં અને ચારિત્રમાં ચાલે છે. જ્ઞાનમાં અને ચારિત્રમાં વિભાવ ચાલે એટલે શ્રદ્ધામાં તો એનું જ જ્યાં સુધી અહમ ચાલ્યા કરે છે ત્યાં સુધી શ્રદ્ધા મિથ્યાત્વ રૂપ પરિણમી જાય છે. કારણ કે શ્રદ્ધા જ્ઞાયક તરફ જઈ નથી શકતી જ્યાં સુધી જ્ઞાનનું વિપરીત પરિણમન ચાલે. ચારિત્રમાં વિપરીત પરિણમન તો જ્ઞાનીને પણ હોય, પણ જ્ઞાનમાં વિકલ્પ ચાલે, જ્ઞાનમાં જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ ચાલતો હોય તો એ જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી શ્રદ્ધાનું પરિણમન ચાલુ નથી થતું. એટલે શ્રદ્ધા પણ ત્યાં અહમ કર્યા કરે છે. હવે શ્રદ્ધાની સ્થિતિ એવી હોય છે કે શ્રદ્ધા જે છે ને એ શ્રદ્ધા એટલી બધી બળવાન છે, એટલી બધી પુરુષાર્થવાળી હોય છે, એટલી બધી જોરાવર હોય છે કે એ કોઈને ગણકારતી નથી. કોઈને ચારિત્રમાં શું થાય છે, જ્ઞાનમાં શું થાય છે, જ્ઞેયોમાં શું થાય છે, નો કર્મમાં શું થાય છે, દ્રવ્ય કર્મમાં શું થાય છે, એ શ્રદ્ધા કોઈને ગણકારતી નથી. શ્રદ્ધા યા તો હું જ્ઞાયક છું એમ પરિણમે છે, યા તો હું જ્ઞાયક છું એમ નથી પરિણમતી. તો એ ક્યાંક ને ક્યાંક અહમ કર્યા કરે છે. એ 100% અહમ એનું ક્યાંક ને ક્યાંક ચાલતું હોય છે. ચાહે તો એનું અહમ બહારના નો કર્મમાં પણ ચાલતું હોય, ચાહે તો એનું અહમ દ્રવ્ય કર્મમાં પણ ચાલતું હોય, ચાહે તો એનું અહમ રાગમાં પણ ચાલતું હોય, ચાહે તો એનું અહમ અહીંયા જ્ઞાનાત્મક વિકલ્પમાં પણ ચાલતું હોય. પણ એ શ્રદ્ધા એ પણ એની પ્રમાણના વર્તુળની મર્યાદામાં અહમ કરી શકે છે. અહીંયા જ્યારે રાગ મારો છે એમ અહમ કરે ને તો એમ પણ કહેવાય કે દ્રવ્ય કર્મમાં અહમ ચાલે છે. અહીંયા જ્યારે જ્ઞાનાત્મક વિકલ્પ મારો છે એમ અહમ કરે ને તો એમ પણ કહેવાય કે એને નો કર્મમાં અહમ છે. અહમ ત્યાં નથી હોતું, અહમ અહીંયા હોય છે, પણ ઉપચારથી એમ કહેવામાં આવે કે ત્યાં અહમ છે. કોઈ પણની શ્રદ્ધા હોય ને એ શ્રદ્ધા સંસાર અપેક્ષાએ વિચાર કરો તો એ શ્રદ્ધા નો કર્મ રૂપ જ પરિણમતી હોય છે. એ નો કર્મના લક્ષ્ય જ ખરેખર શ્રદ્ધામાં મિથ્યાત્વ થયું છે. પણ ખરેખર અંદરથી જોવામાં આવે તો નો કર્મનું લક્ષ્ય શું છે કે એ જ્ઞાનાત્મક વિકલ્પ છે. એ જ્ઞાનાત્મક વિકલ્પમાં શ્રદ્ધા અહમ કર્યા કરે છે. નો કર્મ સુધી શ્રદ્ધા પહોંચી શકતી નથી. એમ દ્રવ્ય કર્મમાં અહમ કર્યા કરે છે, એ દ્રવ્ય કર્મ સુધી શ્રદ્ધા પહોંચી નથી શકતી. એ રાગ ચાલે છે અહીંયા પરિણમનમાં, એ રાગમાં અહમ કર્યા કરે છે. તો એ શ્રદ્ધા કાં તો રાગમાં અહમ કરે, કાં તો એ જ્ઞાનાત્મક વિકલ્પમાં અહમ કરે, અને કાં તો જ્ઞાયકમાં અહમ કરે. આ શ્રદ્ધાની પ્રક્રિયા છે. જ્ઞાનની પ્રક્રિયામાં જ્ઞાન અત્યારે દ્રવ્ય કર્મના લક્ષ્ય કદી ન પ્રગટ થાય. જ્ઞાન હંમેશા નવ કર્મના લક્ષ્ય અહીંયા જ્ઞેય જ્ઞાયક સંકર દોષ કરે, અને દ્રવ્ય કર્મના લક્ષ્ય નિયમથી ચારિત્રની પર્યાય રાગરૂપ પરિણમે. એટલે કસાય કોને કહેવાય? રાગને કસાય કહેવાય, મિથ્યાત્વને કસાય કહેવાય. જ્ઞાનાત્મક વિકલ્પ છે ને એ ખરેખર કસાયમાં ના આવે. એ તો ન કર્મની લક્ષ્ય થતો હોવાને કારણે એ વિકલ્પ કહેવામાં આવે. એ જ્ઞાનનો ઉભરો છે, જ્ઞાનની વધારાની ચીજ ઉપાધિ છે, એને વિકલ્પ કહેવામાં આવે છે. જ્યારે ઓલો તો કસાય છે, પ્યોર કસાયથી સ્થિતિને અનુભાગ પડે છે. ત્યાં
અને અહીંયા મન વચન કાયાના યોગથી પ્રકૃતિને પ્રદેશનો બંધ પડે છે. એ રીતે એને આખું આ પરિણમન અત્યારે વર્તમાનમાં અજ્ઞાનીને આવી રીતે ચાલ્યા કરે છે. શ્રદ્ધામાં જુઓ તો આવી રીતે મિથ્યાત્વ ચાલે છે, જ્ઞાનમાં જુઓ તો આવી રીતે વિપરીતતા વિકલ્પાત્મક ચાલે છે, ચારિત્રમાં જુઓ તો રાગનું પરિણમન આવી રીતે ચાલે છે. હવે એ તૂટે કેમ એ ચર્ચા બહુ અગત્યની છે. જો વિકલ્પ છે ને વિકલ્પ, આ વિકલ્પ ચાલ્યો કે હું ધર્મ અધર્મ આકાશકાળ અને પૂતગલ ને અન્ય જીવ છું એવો વિકલ્પ ચાલે. ખરેખર કોઈને એમ થાય કે હવે આટલું બધું ગુરુદેવનું અમે સાંભળ્યા પછી અમને કાંઈ એવો વિકલ્પ થોડો ચાલતો હશે કે આ 6 દ્રવ્ય છે એ મારા છે, એવો વિકલ્પ કાંઈ અમને થોડો ચાલતો હોય. એ તો અમને ખબર હોય ને કે આ 6 દ્રવ્ય છે. તો કે ભાઈ તારા આખા દિવસના પરિણામને તપાસ કર, તું તપાસ કર પરિણામ, તને ખબર પડશે કે મારું ક્યાં ક્યાં અહમ ચાલ્યા કરે છે, મારો ક્યાં ક્યાં વિકલ્પ દોડે છે, મારો ક્યાં ક્યાં રાગ કોની તરફ કેટલો ચાલ્યા કરે છે. તું તારું બેરોમીટર પોતે નક્કી કર, તને ખબર પડશે કે કેટલું બધું અજ્ઞાન ચાલ્યું રહ્યું છે. હવે આવું બધું ચાલતું હોવા છતાં, આવી બધી પરિસ્થિતિ હોવા છતાં આ જ્ઞાયક ભાવ છે એવો ને એવો રહી ગયો છે. બોલો કેવી એક આપણી પાસે એક દરવાજો ખુલ્લો છે કે જે એક સત્તા એવી ખુલ્લી પડી છે કે એ સત્તાથી તમે એને છે ને એનો નિર્ણય કરી શકો છો. અને એ સત્તામાંથી ઉત્પન્ન થતો એક અંશ છે, એ અંશ દ્વારા આખો અંશી તમને પકડાય છે, આખો અંશીનો નિર્ણય થઈ શકે છે, આખા અંશીનો ખ્યાલ આવે છે, આખા અંશીની સ્થિતિ પકડાઈ જાય છે. એને ચૈતન્ય પરિણામ કહેવામાં આવે છે. ચૈતન્ય પરિણામે પરિણમતો, ચૈતન્ય પરિણામે પરિણમતો, ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, એ ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આત્મા સૌપાધિક ચૈતન્ય પરિણામ પોતાના ભાવનો કરતા થાય છે. એટલે કે ચૈતન્ય પરિણામે પરિણમતો હોવા છતાં એ ચૈતન્ય પરિણામ છે એમ ન માનતા અને આ જ્ઞેય સાપેક્ષ જ્ઞાન છે, આ જ્ઞેયના લક્ષ્ય થતું જ્ઞાન છે, આ જ્ઞેય મારું છે, અથવા તો એ વિકલ્પ થયો એ વિકલ્પ મારો છે, અથવા તો વિકલ્પને જ્ઞાનની એકતા ચાલે છે. ગુરુદેવ 15મી ગાથામાં આનો ખુલાસો બહુ કરે છે. બહુ સ્પષ્ટ ઉદાહરણ ગુરુદેવ શાકનું અને લવણનું ઉદાહરણ નિમકનું આપે છે કે જ્યારે નિમક શાકમાં પડ્યું હોય અને વધારે નિમક પડી જાય તો એમ લાગે ને કે ભાઈ આ તો શાક ખારું થઈ ગયું છે, આ શાક ખારું થઈ ગયું છે. કોઈ એવો દ્રષ્ટાંતે આવે કે ભાઈ આજે કોઈ એક જીવ છે એ ભોજન લેવા માટે બેઠો અને એણે શાક ખારું થઈ ગયું હતું તો એણે તરત કીધું કે આ શાક આજે ખારું થઈ ગયું છે. એટલે એને શું કીધું, એને કે શાકનો લોલુપી કીધો, એને ગ્રદ્ધિપણું શાકનું ચાલે છે, એટલે એને શાક ખારું લાગવા માંડ્યું. એ અજ્ઞાની જીવ હતો. હવે બીજે દિવસે એ જ જીવ એને ખબર પડી ગઈ કે આ તો ખરેખર શાક તો ખારું હોય જ નહીં, આમાં ખારાપણું તો નિમકનું છે, આમાં ખારું તો નિમક છે, ખારાશ તો નિમકનો સ્વભાવ છે, ખટાશ તો લીંબુનો સ્વભાવ છે, એમ ખારાપણું તો નિમકનો સ્વભાવ છે, શાકનો સ્વભાવ તો મીઠાપણું છે, એટલે કે ગળપણ છે. અને આ સ્વભાવ છે એ તો ખરેખર ખારાશ છે, એ તો નિમકનો સ્વભાવ છે. એમ એને અજ્ઞાન દશામાં આવું ભેદદાન થઈને થોડીક ખબર પડી, એને થોડોક વિચાર ચાલ્યો, એને ખ્યાલ આવ્યો કે ઓહો આ શાક ખારું થઈ ગયું હું કહું છું, પણ આ શાકની ખારપ છે એ તો શાકની નથી, એ તો મીઠાની ખારપ છે. એ મીઠાની ખારપ છે એમ જ્યાં ખ્યાલ આવે છે ત્યાં જ એને ભેદ જ્ઞાન ચાલવા માંડે છે કે આમાં મીઠું વધારે પડી ગયું છે. પછી એ શાકને ખારું નથી કહેતો. અને બીજે દિવસે ત્રીજે દિવસે પાછો જ્યારે એ શાક ખાય છે અને જો એમાં શાકમાં જો ખરેખર એમાં મીઠું હોય વધારે તો એ શું કહે છે કે આમાં મીઠું વધારે પડી ગયું લાગે છે. શું કહે છે? આમાં મીઠું વધારે પડી ગયું લાગે છે. એ ભેદ જ્ઞાન કરી અને પોતાની સત્તામાં વયો ગયો, ભેદ જ્ઞાન કરીને પોતાની સત્તામાં વયો ગયો. તો પૂછનાર જેને કહે છે એ કેમ એમ કહે છે, રસોડામાંથી કોઈ આવે એ એમ કહે છે કે આ તમે તો કાલે શાક ખારું કહેતા હતા, આજે નિમક ખારું કેમ કહો છો તમે? તો કે બસ એ નિમક જ ખારું છે, શાક ખારું હોતું જ નથી. આનું નામ ભેદ જ્ઞાન છે. એને ભેદ જ્ઞાન થઈ ગયું, એને નિમક દેખાવા માંડ્યું. એમ આ જ્ઞાન છે એ જ્ઞાન જ્ઞેયના આકારે જ્ઞેયાકાર બની જાય છે. શું થાય છે?
જ્ઞેયના આકારે જ્ઞેયાકાર બની જાય છે. જ્ઞેયના આકારે એટલે જ્ઞેયાકાર જ્ઞાન જે પ્રગટ થાય છે, આકાર તો જ્ઞાનનો છે, આકાર જ્ઞેયનો નથી. આકાર તો ચૈતન્ય પરિણામ છે, આકાર તો જ્ઞાનનો છે, આકાર તો ચૈતન્ય પરિણામ છે. અંદરથી તો જ્ઞાન આવે છે. એ જ્ઞાન ખરેખર જ્ઞાનમય છે. એ જ્ઞાન જ્ઞાનમય હોવા છતાં એ જ્ઞેયની સાપેક્ષતાથી જ્યાં સુધી ચૈતન્ય પરિણામને જ્ઞાનને જોવે છે ત્યાં સુધી એને જ્ઞેયાકાર જ્ઞાન પાસે છે, જ્ઞેયાકાર જ્ઞાન પાસે છે, જ્ઞેયાકાર જ્ઞાન પાસે છે. જ્ઞેયાકાર જ્ઞાન પાસે છે એટલે એને જ્ઞેય જ પાસે છે. એ જ્ઞેયાકાર જ્ઞાન તો શબ્દ છે, બાકી ખરેખર તો એને જ્ઞેય જ ભાસે છે. પણ જ્યાં એને ખ્યાલ આવે છે કે આ જ્ઞેયાકાર જ્ઞાન છે, એમાં પણ આ જ્ઞાન છે. ખરેખર તો આ તો ખરેખર જ્ઞાન છે, આ તો ખરેખર જ્ઞાનનું પરિણમન છે, આ તો ખરેખર ચૈતન્ય પરિણામ છે, આ તો જ્ઞાન છે ને, એ જ્ઞાનની તો જુદાઈ છે. એમાં કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ ખરેખર પરિણમન નથી, એમાં કોઈ મનનો સંગ નથી, એમાં કોઈ વિકલ્પની આકુળતા નથી. એ જ્ઞાનાત્મક વિકલ્પ કહેવામાં આવે છે. એ વિકલ્પાત્મક જ્ઞાન, એ જ્ઞાન અને વિકલ્પ, એ બે કહેતા જ્ઞાનાત્મક વિકલ્પ કહેતા જ બેની જુદાઈ છે. જ્ઞાન જુદું છે ને વિકલ્પ જુદો છે, જ્ઞાન જુદું છે ને વિકલ્પ જુદો છે. એનો અર્થ જ્ઞાનાત્મક વિકલ્પ છે. એ જ્ઞાનાત્મક વિકલ્પ જ્યાં ખ્યાલ આવે છે ને, વિકલ્પ જુદો ને જ્ઞાન જુદું, વિકલ્પ જુદો ને જ્ઞાન જુદું. જો વિકલ્પ ચાલ્યા કરે છે ને, એ વિકલ્પનો ખ્યાલ આવ્યો એ જ્ઞાન છે. એ વિકલ્પનો ખ્યાલ આવ્યો એ જ્ઞાન છે ને, એ ત્યાં સુધી હજી વિકલ્પાત્મક જ્ઞાન છે. વિકલ્પનો ખ્યાલ આવ્યો એવું જ્ઞાન છે, ત્યાં સુધી એ જ્ઞાન હજી વિકલ્પાત્મક જ્ઞાન છે. કારણ કે એને વિકલ્પનો ખ્યાલ આવે છે. એમાં જ્યાં સુધી વિકલ્પનો ખ્યાલ આવે છે, જ્યાં સુધી જ્ઞેયો સંબંધી વિકલ્પ ચાલે છે ને એવું પરિણમન જ્ઞાનમાં ચાલે છે, ત્યાં સુધી એ ખરેખર વિકલ્પાત્મક જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે એને વિકલ્પનો જ ખ્યાલ આવે છે, વિકલ્પનો જ ખ્યાલ આવે છે કે આ જ્ઞાનાત્મક વિકલ્પ થયો. જ્ઞાનાત્મક વિકલ્પ કેવી રીતે થયો? તો કે એ જ્ઞાનાત્મક વિકલ્પ થયો જ્ઞેયના સંગે થયો. તો કે એ સમયે બીજું પરિણમન કેવું છે? તો કે ચારિત્રાત્મક વિકલ્પ પણ ચાલે છે. તો કે એ ચારિત્રાત્મક વિકલ્પનું પણ અહીંયા જ્ઞાન થાય છે. નો કર્મ સંબંધી પણ અહીંયા જ્ઞાન થાય છે. તો અહીંયા જ્ઞાનમાં જ્ઞાનાત્મક વિકલ્પ ચાલ્યા કરે છે. રાગ સંબંધીનો વિકલ્પ, જ્ઞેય સંબંધીનો વિકલ્પ, એવા વિકલ્પો વાળું જ્ઞાન ચાલે છે. વિકલ્પોથી છે જુદું જ્ઞાન, પણ એ વિકલ્પનો જ્યાં સુધી જ્ઞાનમાં ખ્યાલ આવ્યા કરે છે કે આવો વિકલ્પ છે, આવો વિકલ્પ છે, આવો વિકલ્પ છે, અત્યારે આવો વિકલ્પ છે, અત્યારે આવો વિકલ્પ છે, એટલે એની જ્ઞાનમાં તપાસ વિકલ્પની ચાલ્યા કરે છે. એ જ્ઞાન જ્યાંથી જ્ઞાન આવે છે, એવી આખી ખાણ પડી છે જ્ઞાનની, આખા જ્ઞાયક ભાવની, આખા ચૈતન્ય સ્વરૂપની, ત્યાં સુધી એ જ્ઞાન કેમ પહોંચતું નથી કે વિકલ્પ સાથેની એની પરિણમનની એકત્વ બુદ્ધિ ચાલ્યા કરે છે. જો શાક ને નિમક જુદા હોવા છતાં એને ભેળસેળવાળા એકમેક લાગે છે, એટલે જ્ઞેયાકાર જ્ઞાનનો જ આવિર્ભાવ થયા કરે છે. સામાન્ય જ્ઞાન છે એ તિરોભૂત થઈ જાય છે. જ્ઞાનરૂપ હોવા છતાં એ જ્ઞાન તિરોભૂત થઈ જાય છે. એ તિરોભૂત કેમ થાય છે એમ કીધું? કારણ કે એને વિકલ્પો જ દેખાય છે. વિકલ્પનું જ્ઞાન થયું કે આવો વિકલ્પ છે, આવું શાક છે, આવું શાકની ખારપ છે. એનો અર્થ એમ છે કે શાકને ને ખારપને એક માયના જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે. હવે એ જ્ઞેયાકાર જ્ઞાન જે પ્રગટ થાય છે એમાં પણ ખરેખર તો જ્ઞાન જુદું છે અને વિકલ્પ જુદો છે. એટલે જ એને જ્ઞેયાકાર જ્ઞાન કીધું છે. એમાં જ્ઞાન ને વિકલ્પ બે જુદા જુદા કામ કરે છે. એ બે એકરૂપ નથી થઈ ગયા. જ્યારે અજ્ઞાન દશામાં વિકલ્પાત્મક જ્ઞાન ચાલે છે, છ દ્રવ્ય સંબંધીનું વિકલ્પાત્મક જ્ઞાન ચાલે, રાગ સંબંધીનું વિકલ્પાત્મક જ્ઞાન ચાલે, નો કર્મ સંબંધીનું વિકલ્પાત્મક જ્ઞાન ચાલે, ત્યારે જ્ઞાન જુદું છે. શા માટે જુદું છે? કે ઓલી બધી ઉપાધિ છે, ઓલી બધી ઉપાધિ છે, રાગની ઉપાધિ છે, નો કર્મની ઉપાધિ છે, કોઈ પણ પ્રકારની જ્ઞેયોની ઉપાધિ છે. એ જ્ઞાનને ખરેખર સ્પર્શી નથી શકતી. એ જ્ઞાનમાં જ્ઞાનનો પ્રકાર નથી ભજતો. હું જ્ઞાન માત્ર છું, હું માત્ર જ્ઞાન છું, હું માત્ર જ્ઞાન છું, હું માત્ર જ્ઞાન છું, એવો પણ હજી પુરુષાર્થ જ્યાં સુધી પ્રબળપણે નથી ચાલતો ત્યાં સુધી વિકલ્પોનું એકત્વપણું છૂટતું નથી. વિકલ્પો અહીંયા આવતા નથી બિલકુલ. આને જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય ત્યારે વિકલ્પો વિકલ્પમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે. પણ એ એકાંતે વિકલ્પોનું જ્ઞાન કર્યા કરે છે, જ્ઞેયોનું જ્ઞાન કર્યા કરે છે, નો કર્મનું જ્ઞાન કર્યા કરે છે, રાગાદિક વિકલ્પનું જ્ઞાન કર્યા કરે છે.
એટલે આ જ્ઞાનનું નામ જ્ઞેયાકાર જ્ઞાન પડી જાય છે સમયવર્તી. આ જ્ઞાનને તમે જુઓ અહીંયા જ્ઞાનથી, તો એ જ્ઞાનમાં તો જ્ઞાન જ છે. એ જ્ઞાનના આકારે જ્ઞાન પડ્યું છે. એને કોઈ હારે સંબંધ થતો નથી, કોઈ સાથે સંબંધ થયો નથી, કોઈ સાથે થવાનો પણ નથી. અનાદિ અનંત ચૈતન્ય સત્તા જ્ઞાનની જ્ઞાનરૂપ રહી ગઈ છે. અને એ જ્ઞાનની સત્તા જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે અને જ્ઞાયકમાં જતું જ્ઞાન છે. જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે, જ્ઞાયકમાં જતું જ્ઞાન છે. બિલકુલ જ્ઞેયો સાથે, વિકલ્પો સાથે કોઈ સાથે સંબંધ થતો નથી. એ જ્ઞાનાત્મક વિકલ્પ જે અહીંયા કહેવામાં આવે છે કે ધર્માદિનો વિકલ્પ, ધર્માદિ એટલે છ દ્રવ્યનો વિકલ્પ. એ વિકલ્પ શું છે? તો એ કે વિકલ્પ છે ને એ જ્ઞાનની ઉપાધિ છે, એ જ્ઞાન નથી. એ વિકલ્પ છે, એ જ્ઞાનની ઉપાધિ છે. જ્ઞાનની ઉપાધિ કદી જ્ઞાનમાં ન આવે. જ્ઞાનની ઉપાધિથી જ્ઞાન જુદું હોય. એ કોરું કટ જ્ઞાન છે. અજ્ઞાનીના જ્ઞાનની વાત ચાલે છે. જ્ઞાનીનું જ્ઞાન તો જ્ઞાનમય જ રહીએ છે, જ્ઞાયકમય જ રહીએ છે, પણ અજ્ઞાનીના જ્ઞાનનો અંશ છે એને પણ ખરેખર વિકલ્પનો સ્પર્શ નથી થતો. એને પણ કોઈ જ્ઞેયો સંબંધી જે અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન કીધું એનો પણ ખરેખર એવો વિકલ્પ અહીં ચાલે છે. એવા જ્ઞેયો બારમાં છે, વિકલ્પ અહીં ચાલે છે, જ્ઞાન અહીંયા છે. પણ એ વિકલ્પાત્મક જ્ઞાન કીધું, એ જ્ઞાનમાં માત્ર વિકલ્પનું જ્ઞાન એને વૈરતા કરે છે. એ અપેક્ષાએ એને વિકલ્પાત્મક જ્ઞાન કીધું. પણ તમે જ્ઞાનને જ્ઞાનથી જુઓ તો એ તો માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે. કારણ કે આજે પ્રવાહ આવ્યો છે ને, ધ્રુવ પ્રવાહ ચાલતો 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 અંશમાં આવ્યો. એ અંશમાં પ્રવાહ જે આવ્યો છે ને, ધ્રુવનો પ્રવાહ, એ તો જ્ઞાનમય પ્રવાહ છે. એ તો જ્ઞાનનો પ્રવાહ છે. એ તો જ્ઞાનનું સામર્થ્ય છે. એ તો જ્ઞાનની ચેતના છે. એ તો ચૈતન્યનું પરિણમન છે. એમાં એકલો જ્ઞાન 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 જ વ્યાપા કરે છે. જુઓ, એક ધ્રુવ જ્ઞાયક ભાવ છે, એમાંથી એકલો, એમાં અંદરમાં નિત્ય ધ્રુવ પણ એ જ્ઞાનનો પ્રવાહ ચાલે છે. એ નિત્ય ધ્રુવ પ્રવાહ, ચૈતન્યના નૂરનું પૂર, એવો જાગતો જીવ, એવું અંદરનું એક જીવન, એવી એક ચૈતન્ય સત્તા, એવી એક પરિપૂર્ણ સત્તા, એવી એક જ્ઞાયક ભાવની સત્તા, એવી એક અખંડ સત્તા, એવો અમર્યાદિત સત્તા, એવું સ્વરૂપ તો આખા જ્ઞાયક ભાવનું છે. અને એ જ્ઞાયક ભાવમાંથી પણ કોઈ પણ પરિણમન બહાર આવે છે ને, તો એ પરિણમન પણ જ્ઞાનરૂપ બહાર આવ્યું છે. જ્ઞાયક ભાવમાં જે હોય એ બહાર આવે ને, જ્ઞાયક ભાવમાં જે ન હોય એ ક્યાંથી બહાર આવે? જે જ્ઞાયક ભાવમાં છે એ જ્ઞાન બહાર આવે છે. હવે એ જ્ઞાન બહારમાં આવે છે તો એ અંદરથી આવતું તો માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે. એ જ્ઞાન સિવાય તો કાંઈ આવતું નથી અંદરમાં. તો એ જ્ઞાનનો પ્રવાહ જે એની સરવાણી આવી છે એ ઉપયોગ સુધી પહોંચી છે. સરવાણી ઉપયોગ એટલે પ્રગટ ઉપયોગ, પ્રગટ ઉપયોગ એટલે ચૈતન્યનું પરિણમન. અહીંયા કીધું ને, ચૈતન્ય પરિણામે પરિણમતો થકો. એ ચૈતન્ય પરિણામે પરિણમે છે. એ કોઈ વિકલ્પ રૂપે નથી પરિણમતો. એ વિકલ્પ તો ઉપાધિમાં જાય છે. ઉપાધિ એટલે વધારાની ચીજ છે. એ ચૈતન્યમાં નથી આવતી, ચૈતન્યના પરિણમનમાં પણ નથી આવતી. ઉપાધિ બહાર રહી જાય છે, જ્ઞેયો બહાર રહી જાય છે, વિકલ્પો બહાર રહી જાય છે. કોઈ પણ સત્તા જ્ઞાન અને જ્ઞાયકથી છોડીને કોઈ પણ સત્તા એનામાં નથી. એટલી સત્તાવાળો ખાલી ખરેખર આ પરિણામી આત્માની ચર્ચા ચાલે છે. જ્ઞાનનો અંશ છે, એ જ્ઞાયકમાંથી આવે છે અને એ જ્ઞાયકમાં જાય છે. એ ભેદ અપેક્ષા એ કથન છે. એ પર્યાય નહીંનું કથન છે. પર્યાય દ્રષ્ટિ જુદી, પર્યાયથી નહીં જુદી. પર્યાય દ્રષ્ટિ અજ્ઞાનીને હોય, પર્યાય નહીં જ્ઞાનીને હોય. આ ભેદનું કથન છે. જે પર્યાય આવે છે ને પર્યાય જાય છે ને, અપરિણામી તો શાશ્વત કુટસ્થ છે. પણ એ કુટસ્થમાંથી પર્યાય ઉત્પન્ન થઈ, વ્યય થઈ, ઉત્પન્ન થઈ, વ્યય થઈ, એ ખરેખર એ ભેદનું કથન છે. એ ભેદનું કથન હોવા છતાં એનો અર્થ એવો નથી કે ઉત્પન્ન નથી થતી એમાંથી. ભેદનું કથન છે, એ વ્યવહાર છે, એટલે એનો અર્થ એવો નથી કે એ વ્યવહાર એટલે જૂઠો, એટલે વ્યવહાર જૂઠો એટલે એવું છે નહીં, એમ નથી અર્થ એનો. એ તો તમે પર્યાયને દ્રવ્યમાંથી આવે છે એવી રીતે દ્રવ્યને જોવો કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે તો એ જૂઠું થઈ જાય છે. દ્રવ્ય પરિણમતું નથી, પર્યાય પરિણમે છે. એટલે અહીંયા જે કીધું કે ચૈતન્ય પરિણામે પરિણમતો, તો ચૈતન્ય પરિણામ ક્યાંથી આવે? તો કે અંદરમાંથી. ચૈતન્ય પરિણામે પરિણમન ચાલે, ચૈતન્ય પરિણામે પરિણમન ચાલે. એ પરિણમન છે એ માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે. બિલકુલ એમાં ક્યાંય વિકલ્પ નથી. જ્ઞાનાત્મક વિકલ્પ પણ કહેવામાં આવે છે ને, એ પણ ખરેખર જ્ઞાનની ઉપાધિમાં જાય છે. સોપાધિક પરિણામ
સોપાધિક પરિણામ એટલે જ્ઞાનની ઉપાધિ. એ જ્ઞાનની ઉપાધિ એને પોતાની લાગે છે, જ્ઞાનાત્મક વિકલ્પ એને પોતાનો લાગે છે. આટલું તો જાણવું જોઈએ, આટલું તો જાણવું જોઈએ, આટલું તો હોવું જોઈએ, આટલું તો જ્ઞાનમાં, આટલું તો જાણવું, ખબર તો હોવી જોઈએ ને આટલું, કે આ કસાય કેટલો ચાલે છે, આ વિકલ્પ કેટલા ચાલે છે, આ છ દ્રવ્યનું સ્વરૂપ શું છે. અરે ભાઈ, અનાદિથી તે એ જ જાણ્યા કર્યું છે. અનાદિકાળનો તું છો ને, તો અનાદિથી તું એ જાણવામાં જ છે ને ઊભો રહી ગયો છો, અને જાણનારને જાણવાનું જ તું ભૂલી ગયો છો અનાદિથી. એવું જાણનાર તત્વ છે, એવું ચૈતન્ય તત્વ છે, એવું શાશ્વત તત્વ છે, અને એનો જ અંશ પ્રગટ થાય છે. એને અંશને ચૈતન્ય પરિણામે પરિણમતો થકો એમ કહેવામાં આવે છે. જો જ્ઞાન છે ને, એ જ્ઞાન એક જ હોય છે. જ્ઞાનને મતિ શ્રુત અવધિ મન પર્યય કેવળ કહેવામાં આવે ને, એ પણ ખરેખર જ્ઞાન નથી. એ જ્ઞાનના ભેદ થઈ ગયા. એ જ્ઞાનના 5 પ્રકાર પાડી દીધા, જ્ઞાનના 5 ભેદ કરી દીધા. એ જ્ઞાન નથી. જ્ઞાન તો જ્ઞાન રૂપરીય છે, જ્ઞાન તો ચૈતન્ય પરિણામ છે. મતિ શ્રુત અવધિ મન પર્યય કેવળ ક્યાંય પણ તમે એકલું જ્ઞાન નહીં લગાવી શકો, કારણ કે જાણવાની અપેક્ષા નામ પડ્યા એટલે જ્ઞાનની ઉપાધિમાં જાય છે. તો કે કેવળ જ્ઞાનને પણ જ્ઞાનની ઉપાધિ કેવી? તો કે નવું પ્રગટ થયું એ અપેક્ષા એ ઉપાધિ છે. જ્ઞાન અનાદિ અનંત છે એ અપેક્ષા એ ચૈતન્ય પરિણામ છે. ઓલું નવું પ્રગટ થયું, સાહિક ભાવમાં સાપેક્ષતા આવી એટલે એ ખરેખર ઉપાધિમાં જાય છે. અવધિ ને મન પર્યય તો અનુભવના કાળે હોતા નથી. એ તો રૂપી પદાર્થને સામેવાળા મનને જાણવામાં પ્રવર્તતા હોય છે. શ્રેણીમાં શ્રુત જ્ઞાન હોય છે, શ્રેણીમાં શ્રુત જ્ઞાન કામ કરે છે. અવધિ મન પર્યય તો સાઈડમાં રહી જાય છે, એનું કાંઈ કામ નથી એમાં. અને એ શ્રુત જ્ઞાન છે, એમાં પણ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાનનો અંશ છે, એ જ્ઞાયક સાથે અનન્ય રહેલો છે કથનચિત. જો એને પરિણામીપણે જુઓ તો એ જ્ઞાનનો ચૈતન્ય પરિણામ છે, એ જ્ઞાયકમાંથી આવતું ચૈતન્ય પરિણામ છે. વિકલ્પ તો એનાથી દૂર છે એમ કહેતા પણ વિકલ્પ નજદીક થઈ જાય છે. વિકલ્પ તો છે જ નહીં. આ જ્ઞાનના પરિણમનમાં વિકલ્પ નથી, તો જ્ઞાયકમાં તો પ્રશ્ન નથી. તો નિર્વિકલ્પ તત્વ છે, એ તો શુદ્ધ તત્વ છે, એ તો અભેદ તત્વ છે, એ તો પરમ પરિણામિક ભાવ લક્ષણવાળું ચૈતન્ય સત્તામય તત્વ છે. અને એ જે જ્ઞાનમાં આ વિચાર દશા ચાલી ને, વિચાર દશા, આ વિકલ્પ છે. આ રાગનો વિકલ્પ થયો, આ જ્ઞેયો છે, આ નો કર્મ છે, આ દ્રવ્ય કર્મ છે, એવો વિચાર ચાલે જ્ઞાનમાં. વિચાર, એ વિચાર છે ને, એ વિચાર પણ મનના સંગે ચાલે છે. એ મનના સંગે જ્યાં સુધી વિચાર ચાલે ત્યાં સુધી વિકલ્પ છે. અને એ વિકલ્પ મનના સંગે ચાલ્યો, એ વિચારને વિકલ્પ થઈ ગયો, એનાથી એક જ્ઞાન જાણનાર જુદું રહે છે. એ ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ, આ વિચાર દશા ચાલે છે મનના સંગે, એનાથી ઉપયોગ લક્ષણ જુદું છે, જે ઉપયોગ આત્મા જણાય છે. આ વિચાર છે એ જ્ઞાનની ઉપાધિમાં જાય છે. મન તો છે જ નહીં. આ જ્ઞાનની ઉપાધિમાં વિચાર છે. વિચાર ફરતી વસ્તુ છે. વિચાર મનના સંગે ચાલતો હોવાથી એ જેવી રીતે પરિણમન ફર્યા કરે, જ્ઞેયો ફર્યા કરે, એવી રીતે વિચાર ફર્યા કરે છે. વિચાર એકરૂપ નથી હોતો, જ્ઞાન એકરૂપ હોય છે. વિચાર શા માટે એકરૂપ નથી હોતો? કે પ્રત્યેક સમયે વિચાર ફરતો હોય છે, એ એકરૂપ નથી રહેતો. એકરૂપ રહેતું હોય એ જ્ઞાન હોય, ફરતી વસ્તુ હોય વિચાર હોય. એ વિચાર છે એ જ્ઞાનની ઉપાધિ છે, એ સોપાધિક પરિણામ છે. એ વિચાર મનના સંગે વર્તતો હોય ત્યાં સુધી એને વિકલ્પ કહેવામાં આવે છે. એ વિચાર જે જ્ઞાન આત્મા સંગે વર્તવા માંડે તો એ જ્ઞાન થઈ જાય છે. વિચાર વિલય પામે છે અને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એટલે એક જ્ઞાયક ભાવ, એક જ્ઞાનનો અંશ, એક જ્ઞાનમાં ચાલતા વિકલ્પો એટલે કે વિચારો, એ જ્ઞાનની ઉપાધિ. અને એ વિચારોનું નિમિત્તપણું મનનો સંગ, અથવા તો નો કર્મનો સંગ, અથવા તો જ્ઞેયોનો સંગ. એને ખરેખર આ વિચાર દશાને સોપાધિક જ્ઞાન કહેવામાં આવે છે, જ્ઞાનની ઉપાધિ કહેવામાં આવે છે. તો મોક્ષ માર્ગ પ્રકાશક કરતા લખ્યું છે કે વિચાર વગરનો તો કોઈ જીવ હોતો નથી. એ વિચાર વગરનો જીવ કીધો એ જ્ઞાનનો અર્થમાં વાપર્યું છે એમણે. અહીંયા વિચારનો અર્થ વિકલ્પના અર્થમાં આપણે વાપરીએ છીએ. કળશ ટીકાકારે કીધું છે કે વિચાર એટલે વિકલ્પ.
અહીંયા વિચારનો અર્થ વિકલ્પમાં જાય છે, અહીંયા વિચારનો અર્થ જ્ઞાનની ઉપાધિમાં જાય છે. જ્ઞાનની ઉપાધિ જે વિચાર ચાલ્યા કરે છે ને, જે અત્યારે સમજવાનો વિચાર ચાલે છે ને કે આ નો કર્મની સત્તા, નો કર્મના સત્તાના લક્ષ્ય અહીંયા જ્ઞાન થયું તો એ જ્ઞાનની ઉપાધિ થઈ ગઈ, જ્ઞાનનો વિકલ્પ થઈ ગયો. દ્રવ્ય કર્મની સત્તાના લક્ષ્ય અહીંયા ચારિત્રાત્મક વિકલ્પ થયો તો એ રાગ થઈ ગયો. અને એ આ જ્ઞાનની ઉપાધિ અને રાગનો વિકલ્પ એનાથી જુદું એક જ્ઞાન ને એમાં જ્ઞાયક જણાય છે. આજે જે વિચાર ચાલે છે એ વિચાર જ્ઞાનની ઉપાધિમાં ચાલે છે, એ જ્ઞાન નથી. જ્ઞાન કોને કહેવાય? ઉપાધિ વગરનું જ્ઞાન હોય એને જ્ઞાન કહેવાય. એ જ્ઞાન કેવું હોય તો કે એમાં જાણવું 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 એવું ચાલતું હોય. એ જ્ઞાન કેવું કહેવાય તો કે ચૈતન્ય પરિણામ કહેવાય. એ જ્ઞાન કેવું કહેવાય તો કે ઉપયોગ લક્ષણ કહેવાય. એ જ્ઞાનમાં શું ચાલે તો કે એમાં એટલું જ ચાલે કે હું જ્ઞાન માત્ર છું. અને એ જ્ઞાન કોનું છે તો કે એ જ્ઞાયકનું જ્ઞાન છે. એ અંશ કોનો છે તો કે અંશીનો અંશ છે. એટલે આ રીતે આ જ્ઞાન, આ વિચાર એ જુદા પડે છે. વિચાર ફરતી વસ્તુ છે. જ્ઞેયના સંગે, મનના સંગે વિચાર ચાલે છે. એ આખી જુદી વસ્તુ હોય છે. મનના સંગે ચાલતો વિચાર, એ વિચારમાં ક્યાંય જ્ઞાન નથી. એ વિચારમાં જ્ઞાન જ નથી. એ વિચારમાં ક્યાંય જ્ઞાન આખું એનાથી જુદું ચાલે છે, આખું જુદું કામ કરે છે જ્ઞાન. વિચારમાં ક્યાંય જ્ઞાન નથી હોતું. વિચાર તો હંમેશા પર સાથે સંકળાયેલો છે. વિચાર ઇઝ ઇક્વલ ટુ વિકલ્પ. વિચારને વિકલ્પ શા માટે કીધો? કે એમાં જ્યાં સુધી આત્માની અનુભૂતિ ન થાય ત્યાં સુધી એને જ્ઞાન ન કહી શકાય. અને જ્ઞાન એને ક્યારે કહેવાય? કે જ્યારે કોરું જ્ઞાન એને દેખાય, કોઈ પણ વિકલ્પ વગરનું જ્ઞાન દેખાય, કોઈ પણ ઉપાધિ વગરનું જ્ઞાન દેખાય, ત્યારે સામાન્ય જ્ઞાન દેખાય, આત્મામાંથી આવતું એક ઉપયોગ લક્ષણવાળું જ્ઞાન દેખાય, એ જ્ઞાનમાં આત્મા રહેલો છે એમ દેખાય, ત્યારે ખરેખર એ જ્ઞાનને જ્ઞાન કહેવાય. ને વિચારની વિલયતા વિકલ્પની થાય ત્યારે જ્ઞાનની પ્રગટતા થાય. એવું જ્ઞાન પ્રત્યેક જીવ પાસે અત્યારે વર્તમાનમાં પ્રગટ રૂપે છે. વર્તમાનમાં પ્રગટ રૂપે એવું જ્ઞાન છે અત્યારે દરેક જીવ પાસે. એને ખ્યાલ નથી આવતો. શ્રદ્ધા કેમ સમ્યક થતી નથી? શ્રદ્ધામાં અહમ કેમ જ્ઞાયકમાં થતું નથી? તો કે જાણવામાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય છે તો શ્રદ્ધા છે ને એ અહમ દ્રવ્યમાં નથી કરી શકતી. આ જાણવાની ભૂલે આખો સંસાર ચાલે છે. જાણેલાનું શ્રદ્ધાંગ કરી લે છે જીવ. વિચાર ચાલે, વિકલ્પો ચાલે, મનનો સંગ ચાલે, નો કર્મની સત્તા સાથે સંગ જ્ઞેયોના સાથે ચાલે, એ દ્રવ્ય કર્મ સાથે રાગના વિકલ્પોનો સંગ ચાલે. આ બધું વિચારમાં એને ખ્યાલ આવે છે. અચ્છા, ત્યાંથી તમે પાછા વળી જાઓ, આ બધી તો બહારની વાત છે. જ્ઞાયકનો વિચાર ચાલે, જ્ઞાયકનો વિચાર, એ વિચાર પણ વિકલ્પરૂપ, એ પણ મનના સંગે ચાલતો વિકલ્પ છે. ત્યાં પણ મનનો સંગ છે, વિકલ્પ છે. ત્યાં સુધી એ વિકલ્પમાં પણ એને જ્ઞાન દેખાવું જોઈએ કે આ વિકલ્પ થઈ ગયો. એ વિકલ્પને પછી યાદ ન કરે વારંવાર, પણ એને જ્ઞાન દેખાવું જોઈએ. વિકલ્પને યાદ કરે તો હજી નિર્ણયની ભૂમિકામાં નથી આવ્યો જીવ જ્ઞાનની. પછી તો એને વિકલ્પ યાદ નથી આવતો. જ્ઞાનનું પરિણમન, વિકલ્પ ચાલુ છે, વિકલ્પ તૂટ્યો નથી. વિકલ્પ તો નિર્વિકલ્પતામાં તૂટે છે. પણ એને એકવાર નિર્ણયની ભૂમિકા જ્ઞાનમાં આવી કે આ તો જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, જ્ઞાન છે, નહીં જ્ઞાયકનું જ્ઞાન છે. એટલે કે હું જ્ઞાયક જ છું, એટલે કે હું ધ્રુવ પરમાત્મા છું, પ્રગટ થતો અંશ છે. એમાં પણ જ્ઞાન જ છે ને ખરેખર વિસ્તરી રહ્યું છે, ખરેખર પરિણમી રહ્યું છે, ચૈતન્ય પરિણામ પરિણમી રહ્યા છે. એવું જ્ઞાન દરેક જીવ પાસે પ્રગટ રૂપ અત્યારે વર્તમાનમાં છે. અને એ જ્ઞાન દ્વારા નિર્ણયની ભૂમિકા આવે છે. એ નિર્ણયની ભૂમિકા બહુ અગત્યની છે. આ બધો નિર્ણય એને જ્ઞાનમાં આવે છે. અને એ નિર્ણય જ્ઞાનમાં આવે છતાં એ નિર્ણયની અધિકતા એ જ્ઞાનમાં નિર્ણય આવે એવો જીવ હોય નિર્ણયની અધિકતા નથી કરતો. એને નિર્ણય જેનો થાય છે ત્રિકાળી દ્રવ્યોનો એની અધિકતા હોય છે, ત્યારે એને નિર્ણય કહેવામાં આવે છે. ત્યાં સુધી એને નિર્ણય નથી કહેવામાં આવતો. આ બધી વસ્તુ તો એને ખ્યાલમાં આવી ગઈ હોય. જ્ઞાનાત્મક વિકલ્પ, ચારિત્રાત્મક વિકલ્પ, દ્રવ્ય કર્મની સત્તા, નો કર્મની સત્તા, જ્ઞેયની સત્તા. વિચારને વિકલ્પ કેમ કીધો? એ નો કર્મના લક્ષ્ય અહીંયા જ્ઞેય થયું, અહીંયા ઇન્દ્રિય જ્ઞાન થયું. દ્રવ્ય કર્મના લક્ષ્ય અહીંયા ચારિત્રમાં રાગનો વિકલ્પ થયો. આ બધું તો એને ખ્યાલમાં આવી ગયું હોય. પણ શ્રદ્ધા જ્યારે મિથ્યાત્વ ગળવાનું ક્યારે ચાલુ થાય? ગળવાનું, હજી ટળવાને તો વાર છે.
ટળી શકે છે તરત, પણ હું આ છું જ્ઞાયક એમ કરે તો ટળી પણ શકે છે, પણ એ પુરુષાર્થ એનો નિરંતર ચાલતો નથી. અને પુરુષાર્થ એ કરવા જાય છે તો જ્ઞાનની યથાર્થ સમજણ ન હોવાને કારણે વિકલ્પો ચાલ્યા કરે છે, અને વિકલ્પોમાં એકત્વ બુદ્ધિ થયા કરે છે, વિકલ્પોમાં અટકી જાય છે એ જીવ. જ્યાં સુધી જુદું જ્ઞાન, કોરું જ્ઞાન જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતું ને, ત્યાં સુધી વિકલ્પોની એકત્વ બુદ્ધિ તૂટતી નથી. શ્રદ્ધામાં મિથ્યાત્વ ત્યાં સુધી ખરેખર જાતું નથી, અને ગળવાનું પણ ચાલુ થતું નથી. ગળવાનું પણ ક્યારે ચાલુ થાય કે આવો જ્ઞાયકનો નિર્ણય અને આવા જ્ઞાનના અંશનો નિર્ણય, બે નિર્ણય એને ખરેખર વાસ્તવિકપણે આવવા જોઈએ. જો એ નિર્ણય એને જ્ઞાનમાં ન આવે તો ખરેખર આ મિથ્યાત્વનો જે અનુભાગ જે વૃદ્ધિગતપણે ચાલી રહ્યો છે એમાં મંદતા પણ ખરેખર આવતી નથી. અને એ મંદતા ત્યારે જ આવે છે કે ચૈતન્ય પરિણામે પરિણમતું જે તેનું ચેતન તત્વ છે, એ ચૈતન્ય તત્વ અને એના ચેતન પરિણામ, જ્ઞાન પરિણામ, એ એને જ્યારે ખ્યાલમાં આવે છે ત્યારે વિકલ્પથી જુદું જ્ઞાન ભાસવા માંડે છે. ત્યારે આ છ દ્રવ્ય સ્વરૂપી જ્ઞેય છે એ સંબંધી વિકલ્પ ચાલે છે, એ વિકલ્પો વિચાર અપેક્ષાએ ચાલે છે, અને એ વિચારથી મારું જ્ઞાન જુદું છે ને એ જ્ઞાનમાં ગ્રાહક રહેલો છે. એવી રીતે એને આખી શૃંખલા એના જ્ઞાનમાં ગોઠવાઈ જાય છે. આ આખી વિકલ્પ તોડવાની અહીંયા આ ગાથામાં ચર્ચા છે. અહીંયા તો અજ્ઞાન દશામાં વિકલ્પ કેમ થઈ જાય છે એ વાત ચાલે છે, પણ એ કેમ થઈ જાય છે એ ખબર પડે ત્યાં તૂટી જાય છે. વિકલ્પ કેમ થઈ જાય છે એ ખબર પડે ને, આ પ્રોસિજર એને ખ્યાલમાં આવે ને કે આવી રીતે વિકલ્પ થઈ જાય છે. આ વિચારી વિકલ્પ છે, તો એ વિચાર બંધ નથી કરવાનો. એણે વિચાર એમ કે વિચાર હવે હું બંધ કરી દઉં એટલે વિકલ્પો વયા જશે. વિચાર બંધ નહીં થઈ શકે, વિચારને કોઈ રોકી નહીં શકે, પણ એને જ્ઞાનમાં આવી જવાનું છે. જ્ઞાનમાં આવશે તો નિયમથી અંશ છે ને એ જ્ઞાયકનો હોવાથી જ્ઞાનમાં ચાલ્યો જશે. ધર્મદાસ સુલકે કીધું ને, જ્ઞાનની દોરીએ 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 ચાલ્યો જાય ત્યાં જ જ્ઞાયક છે. આ અત્યારે પાઠ દ્રષ્ટિના વિષયનો નથી ચાલતો. આ વિકલ્પ તોડવા માટે જ્ઞાનનું પરિણમન કેવું છે એને વિકલ્પ અને જ્ઞાનના ભેદ જ્ઞાનની ચર્ચા ચાલે છે. વિકલ્પ જુદો અને જ્ઞાન જુદું, વિકલ્પ જુદો અને જ્ઞાન જુદું, જ્ઞાનનું પરિણમન જુદું, વિકલ્પનું પરિણમન જુદું, જ્ઞાનાત્મક વિકલ્પનું પરિણમન જુદું અને જ્ઞાનનું પરિણમન જુદું. જ્ઞાનાત્મક વિકલ્પનું પરિણમન જુદું કેવી રીતે કે ઉપાધિ ભાવ, વિચાર ભાવ છે, મનના સંગે થતો ભાવ, જ્ઞેયના સંગે થતો ભાવ છે, અને એ થતો ભાવનું પણ જાણવું અહીંયા જ્ઞાનમાં થાય છે. એ ખબર ક્યાં પડે? આવો વિચાર વિકલ્પ ચાલ્યો એ ખબર ક્યાં પડે? તો કે એ સામાન્ય ઉપયોગ જાણવા માટે બેઠો છે. એક જ્ઞાયક ભાવ છે, એક જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે, જ્ઞાનના ઉપયોગમાં સોપરનો પ્રતિભાસ થાય છે, એ સોપરના પ્રતિભાસમાંથી વિકલ્પાત્મક જે પર છે એનો અહીંયા આવિર્ભાવ કર્યા કરે છે, અને જે નિર્વિકલ્પ તત્વ સ્વ છે એનો આવિર્ભાવ કરતો નથી. ત્યાં સુધી એને જ્ઞાનાકાર જ્ઞાનની પ્રગટતા થતી નથી, અને જ્ઞેયાકાર જ્ઞાનમાં અહમપણું શ્રદ્ધાનું ચાલ્યા કરે છે, એટલે મિથ્યાત્વનો પ્રકાર જે છે એનો જાતો નથી. એટલે આ વિકલ્પ જે છે એ વિકલ્પ કેવી રીતે ઉત્પન્ન થયો અને વિકલ્પ કેવી રીતે તૂટે એની ચર્ચા આમાં 95 ગાથામાં ખરેખર આપણે કરીએ છીએ. ખરેખર તો અહીંયા વિકલ્પની ઉત્પત્તિ કેવી રીતે થાય છે એ જ અહીંયા તો આ બતાવવા માગે છે, પણ કોઈ પણ ગાથા હોય ને આપણે એમાંથી એ કાઢવું કે અહીંયા અજ્ઞાન છે તો એ અજ્ઞાન દૂર કેવી રીતે થાય, આપણું કામ એ છે. અજ્ઞાન રાખવા માટે ગાથાઓ આચાર્ય ભગવાન નથી લખતા, અજ્ઞાનનું જ્ઞાન કરાવે છે અજ્ઞાન દૂર કરવા માટે. એટલે એ અપેક્ષાએ જ્યારે આ જ્ઞાન પરિણામની ચૈતન્ય સત્તા પ્રગટ રૂપ અંશ થાય છે, અને એ અંશમાં વિકલ્પ નથી, એ જ્ઞાનનો અંશ છે એ જ્ઞાયકનો છે, આ વિકલ્પનો અંશ છે એ પરનો છે, એમ ભાગલા પાડીને ભેદજ્ઞાન કરે છે, ત્યારે એને જ્ઞાન સત્તાનો વિશ્વાસ આવતા એ જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ થઈને કથનચિત અભિન્ન થઈને પરિણમી જાય. એને ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પરિણામ પ્રગટ થયા એમ કહેવામાં આવે. આવી કોઈ સત્તા અનાદિથી એક જ્ઞાનની ને જ્ઞાયકની બચી ગઈ છે. બાકીનું બધું તો છે ને અનાદિથી ચાલ્યા કરે છે, એમાં કાંઈ એનો અધિકારય નથી ને એને રોકી શકતોય નથી. આ બધું રોકવું હોય ને તો પણ એને જ્ઞાનમાં આવવું પડશે, નહીં જ્ઞાનમાં આવશે તો જ્ઞાયકમાં ચાલ્યો જશે. આ એની એક કડી છે. આ ઘણીવાર હું કહું છું કે આ જ્ઞાન છે ને એક બ્રિજ છે, બ્રિજ ઉપર જીવ ઊભો છે. આ બાજુ આ બધું છે, આ બાજુ જ્ઞાયક ભાવ છે.
બસ એની સત્તામાં આવી ઊભો ઊભો જ્ઞાનમાં નિર્ણય કરે છે કે આ મારું સત્વ છે કે હું અહીંયા ચાલ્યો જાઉં છું. બસ આનું નામ નિર્ણય છે. આવા નિર્ણયમાં જે જીવ આવી જાય છે એ નિર્ણયવાનમાં પહોંચી જાય છે, અને નિર્ણયવાનમાં પહોંચે છે બસ એનું નામ જ સમ્યકતા છે. સમ્યકતા કયો, સાચું જાણપણું કયો, સાચી શ્રદ્ધા કયો, લીનતા કયો, બધું એકાર્થ છે. એ તો બધા જ્ઞાન દર્શન ચારિત્રને જુદા પાડીને એના અર્થો કરવામાં આવે. અહીંયા તો એને જ્ઞાનનો અંશ ખ્યાલમાં આવ્યો એટલે એ વિકલ્પથી જુદો પડી ગયો. એ વિકલ્પથી જુદો પડ્યો અને જ્ઞાનનો અંશ ખ્યાલમાં આવ્યો ત્યાં જ એ જ્ઞાયકમાં ચાલ્યો ગયો. અંશ બુદ્ધિ નથી કરવાની, એ અંશ છે એ અંશીનો છે એમ વિચાર કરવાનો છે, એમ નિર્ણય કરવાનો છે. અંશ બુદ્ધિથી તો મિથ્યાત્વ થાય છે. શ્રદ્ધા અંશ બુદ્ધિ પણ કરે તો મિથ્યાત્વ છે. શ્રદ્ધા અંશીની બુદ્ધિથી સમ્યક થાય છે. કોઈ પણ વિકલ્પની શ્રદ્ધા હોય, કોઈ પણ બહારના જ્ઞેયોની શ્રદ્ધા હોય કે જ્ઞાનના ઉપયોગની પણ જો શ્રદ્ધા કરવા માંડે તો પણ એ અંશની શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. પણ એટલું છે કે જ્ઞાનના અંશ સુધી પણ જો શ્રદ્ધા પહોંચી જાય રાગથી જુદી પડીને, વિકલ્પથી જુદી પડીને, તો પણ ખરેખર એ જ્ઞાનના અંશમાં આવી ગઈ છે એટલે અંશીમાં ચાલી જશે, અહીંયા ઊભી નહીં રહી હવે. પણ એ અંશની શ્રદ્ધા એ સમ્યકતા નથી, એ મિથ્યાત્વ છે. એ રીતે આ વિષયને વિચારવા જેવો છે. વિષયો તો એટલો બધો સુંદર છે વિષય, બધું ઘણું ઘણું હોય. ટાઈમ આપણો 1 કલાક હોય, 1 કલાકમાં જેટલું આવે એટલું આપણે ચર્ચા કરી લઈએ છીએ. આવી એક સુંદર ચર્ચા આમાં લખી છે. હું જરા એનો ભાવાર્થ જરા વાંચી લઉં છું એટલે એ આ ગાથા આપણી હવે પૂરી થઈ જશે. થોડું પછી આવતા રવિવારે પણ થોડુંક લઈને પછી 96 ગાથા લેશું. ધર્માદિના વિકલ્પ વખતે જે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતા, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે, તે પોતાને ધર્માદિ દ્રવ્ય રૂપ માને છે. જો ધર્માદિના વિકલ્પમાં એકાકાર થાય છે, ધર્માદિમાં કોઈ એકાકાર નથી થતું, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થાય છે એટલે જ્ઞાનને ભૂલે છે અને વિકલ્પને પોતાનું માને છે. આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્ય રૂપ માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સૌપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. બસ આવી આમાં ચર્ચા કરવામાં આવી છે. હવે આપણે આમાં એ સમજવું કે ભાઈ અહીંયા એમ લખ્યું કે ભાઈ અજ્ઞાનરૂપ ચૈતન્ય આપણે ઉપર આવ્યું ને કે ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતા, પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નથી રાખતો એટલે ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. તો આપણે શુદ્ધ ચૈતન્ય માત્રનું ભાન કેવી રીતે થાય તો કે એની વિધિ આ છે. ખાલી શુદ્ધ ચૈતન્ય માત્ર છું, શુદ્ધ ચૈતન્ય માત્ર છું, જ્ઞાયક છું, પરિપૂર્ણ છું, ધ્રુવ છું, એનું નામ ખરેખર વિધિ નથી. વિધિ એની પ્રોસેસથી તમે જ્યારે એને સમજવાનો પ્રયત્ન કરો તો તમને સમજાઈ જાય છે. અને એ સમજાય પછી હું એકલો અખંડ ચૈતન્ય પરમાત્મા જ છું, એની બહાર મારું કાંઈ નથી, એવી રીતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન એને થઈ જાય છે. ત્યારે એને આ વિકલ્પોની પરિપાટીથી જુદો પડી અને જ્ઞાનમય પરમાત્મા ધ્રુવની શ્રદ્ધાપૂર્વક સમ્યક જ્ઞાન થઈને સ્વરૂપાચરણ થાય છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ.